वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। पवित्र ધનુર્માસ ચાલી રહ્યો છે। સુંદર મજાની આપણે સવારમાં પ્રભાતમાં કથાનું શ્રવણ કરી રહ્યા છીએ। ધનુર્માસનો મહિમા સાંભળ્યો અને રોજ ભગવાનના ચરિત્રોની કથા સાંભળીએ છીએ। આજે ગુરુવાર છે, 21 તારીખ છે, 21મી સદી છે અને સુંદર મજાનો એક ગ્રંથ એનો આજે પ્રારંભ કરવો છે। અતિ અદ્ભુત ગ્રંથ એની કથા આપણે પૂર્વે ચાલુ કરી હતી આપણા જૂના મંદિરે। 65 કે 66 ભાગ સુધીની કથા સાંભળી હતી। એ ગ્રંથનું નામ છે પુરુષોત્તમ ચરિત્ર। થોડું વોલ્યુમ ઓછું કરજો કે સીટી વાગે છે ને। પુરુષોત્તમ ચરિત્ર નામનો ગ્રંથ મહાકવિ, ગુજરાતના ભારતના મહાન કવિ જેનું નામ હંમેશાને માટે ગુંજતું રહ્યું છે એવા દલપતરામ નામના કવિ, સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી હરિભક્ત, દેવાનંદ સ્વામીના શિષ્ય, સ્વામિનારાયણ સંપ્રદાયથી પરિચિત, સ્વામિનારાયણ ભગવાનની પ્યોર ઉપાસના, સ્વામિનારાયણ ભગવાનના સંતોના નિત્ય સહવાસમાં રહેનારા મહાન સર્વોપરી ગ્રંથ હરિલીલામૃત એની રચનામાં બહુ મોટી ભૂમિકા જેને ભજવી છે એવા દલપતરામ કવિ એને આજે ગુજરાતનો નાનો નાનો બચ્ચો પણ જાણે, કેમ કે એમના પાઠ્યપુસ્તકમાં દલપતરામ કવિની કાવ્ય રચના આવે। અમે ભણતા ત્યારે આવતી, તમે ભણતા ત્યારે આવતી હશે અને અત્યારે પણ આવે છે। એવા દલપતરામ કવિનો લખેલો આ ગ્રંથ, એની કથા પૂર્વે, એના ચરિત્ર, એની રચના, એની જે કંઈ પૂર્વ ભૂમિકા એ આપણે કહી ચૂક્યા છીએ। અત્યારે 7 અધ્યાય સુધીની કથા આપણે પહેલાં પૂર્વે સાંભળી ગયા છીએ અને જેને ન સાંભળી હોય એ યુટ્યુબની અંદર આપણી લોયાધામ પરિવારની ચેનલમાં એ કથા મૂકેલી છે। ભગવાન શ્રી હરિનું ધરતી ઉપર પ્રાગટ્ય થયું
એની પૂર્વેની જે કથા, જે નિમિત્ત કથા કહેવાય, ભગવાનને અવતરવાનું જે નિમિત્ત ઊભું થયું, એ બદ્રિકાશ્રમ ભૂમિ, હિમાલયની ધરતી, એની જે કથા વિસ્તારથી કવિએ લખી, એ કથા આપણે શ્રવણ કરી ચૂક્યા છીએ, આપણે બધા જાણીએ છીએ. નરનારાયણ દેવને નિમિત્ત કર્યા પછી જ્યારે ઋષિઓને સાંત્વન કર્યા અને ત્યાર પછીની જે કથા શું છે, અવતાર ધરવાનું એક શાપ, એક નિમિત્ત કર્યા દુર્વાસાજીને, એને શાપ દીધો, ઋષિ મુનિઓ અવતાર ધરવા તૈયાર થયા, ભગવાન સ્વયં પણ અવતાર ધરવા તૈયાર થયા છે. અને ત્યારે પછી શું ઘટના ઘટી એ કવિ હવે લખે છે, સાંભળીએ. પુરુષોત્તમ અક્ષરપતિ ધરહી નર અવતાર, તાતે સબ મુનિ તન ધરન પાયે હરખય પાર. આ વ્રજ ભાષામાં ગ્રંથ છે, હિન્દી ભાષામાં ગ્રંથ છે, પ્યોર રામાયણી શૈલી છે, અને બહુ વ્યાકરણની દ્રષ્ટિએ જેને કહેવાય એકદમ શુદ્ધ માત્રા સહિત લખેલો ગ્રંથ કવિ હતા ને પોતે, એટલે જબરજસ્ત ગ્રંથ. અને એમાંય સર્વોપરિતા ગ્રંથમાં બહુ વિશેષ છે ભગવાનની. પુરુષોત્તમ અક્ષરપતિ ધરહી નર અવતાર. નરનારાયણ દેવને શાપ થયો, પણ ધરહી નર અવતાર, ભગવાન તો પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ જન્મ લેવાના છે. એ વખતે ઋષિ મુનિઓને ભગવાન પુરુષોત્તમ રૂપે દર્શન ત્યાં બદ્રિકાશ્રમની ભૂમિ પર થયા હતા. તાતે સબ મુનિ તન ધરન, એટલે બધાને હરખ હતો. ઋષિઓને શાપ થયો એટલે શોકમાં આવી ગયા, દુઃખી થઈ ગયા બહુ. હારું, આ તો કારણ વગર કઈ નહીં લેવા નહીં દેવા, આમનામ કોઈ ફટકારે તો કોઈને મને ન સારું લાગે. ભાઈ તમને લાગે? કઈ વાંક ન હોય, અમૃત ભગત નો કઈ વાંક ન હોય, અને હું દેવા જ માંડું તો અમૃત ભગત ને થોડુંક તો થાય, ભલે બોલે નહીં, કારણ કે નિર્માની સ્વભાવ છે ને, એટલે બોલે નહીં પણ થોડા સમસમી તો જાય, કારણ કે આપણે સાધક છીએ, સિદ્ધ હોય ન થાય કઈ. એ મુનિઓને થયું કઈ નહીં લેવા નહીં દેવા, અને આમ શાપ થઈ ગયો એટલે દુઃખી થઈ ગયા. આ શું થયું? એને શોખ મોટો એ હતો કે ભગવાનથી દૂર જવાનું થાય. અસુરો દુઃખ આપે એનો શોખ નહોતો, ભગવાનથી છેટું થવું એનું દુઃખ હતું. પણ જ્યારે દુર્વાસાએ એમ કીધું, ધર્મદેવે કીધું કે મુનિ, તમે તો તમારું હૃદય તો કોમળ હોય, સંત તો માખણ સમ હૃદય વાળા હોય, માટે કંઈક અનુગ્રહ કરો. અને એ વખતે ઋષિઓ શાંત થઈને કીધું કે તો પછી આ ભગવાન તમારી ભેળા અવતાર લે. ઋષિ મુનિ કે તો બરાબર, આઈ એમ એગ્રી. તાતે સબ મુનિ તન ધરન પાયે હરખ અપાર. આનંદ થઈ ગયો ઋષિ મુનિઓને. असुर उसे हो वही परितापा, दुर्वासा दिय है यो शापा, ताते मुनि मन चिंता होई, हरख शोक उपजे यह दोई. एक बाजू हरख, एक बाजू शोक, બે થી વારે. હરખ ભગવાન આવવાના છે એ છે, શોક કે આવી પવિત્ર પાવનકારી ભૂમિનો ત્યાગ કરી ન્યા કોણ જાણે ક્યાં જન્મ લઈશું. અને એ વખતે ધરતી પર જન્મ લેવા માટે ગોતવું પડે પાત્ર, એવું હતું. પરિસ્થિતિ બહુ ખરાબ હતી. ઋષિમુનિએ વર્ણન કર્યું હતું કે ભયાનક કળયુગનું વાતાવરણ છે, તાંડવ કરે છે કળયુગ. તો અત્યારે જન્મ લેવા એવું છે નહીં. શું કરશું આપણે બધાય? એનો દુઃખ છે. કછુક કાલ અંતર સે સબહી, નર તનુ ધરન ચહે મુનિ તબહી. કછુક કાલ અંતર સે સબહી,
થોડો કાળ વ્યતીત થયો અને ત્યારે બધા ઋષિ મુનિઓ એને નક્કી કર્યું કે હવે ભગવાનની ઈચ્છામાં આપણી ઈચ્છા, એની ઈચ્છા. ભગવાને કીધું ને, મારી ઈચ્છાથી તમે અહીંયા આવ્યા છો, મારી ઈચ્છાથી દુર્વાસા અહીંયા આવ્યા છે, મારી ઈચ્છાથી એને શાપ આપ્યો છે, તો તમને વાંધો હું છે ને ભાઈ? બધું અંતે તો ભગવાનની ઈચ્છા, કરતું અકર્તું અન્યથા કરતું ભગવાન છે, તો પછી સ્વીકારી લેવામાં વાંધો હું છે? પછી પ્રશ્ન ક્યાં રહ્યો ભાઈ? હે, બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, આવે જ ક્યાં? કઈ રહ્યો જ નહીં પ્રશ્ન. બધાનું નિરાકરણ આટલું જ છે હો ભાઈ, સમજે? કોઈની ઈચ્છા વગર, ભગવાનની ઈચ્છા વગર કોઈથી કોઈનું પાંદડું હલતું નથી. ભગવાનની ઈચ્છાથી મુનિઓએ નક્કી કરી નાખ્યું કે હવે આપણે મનુષ્ય તન ધારણ કરવું છે. પણ દેશ દેશ મેં સોતનુ ધરહી, ભૂતલ ભક્તિ ધર્મ વિસ્તરહી. ऐसी बात असुर सब जानी, ऐसी बात असुर जब जानी, वेर लेने की रुचि उरानी. લ્યો, આ મોટી તકલીફ. ઋષિ મુનિઓએ, સંતોએ, ધરતી ઉપર ધર્મદેવ ભક્તિ માતાએ, સાક્ષાત ઉદ્ધવજીએ ધરતી પર અવતાર ધારણ કરવા માટે નક્કી કર્યું કે હવે આપણે પાત્ર ગોતી. પાત્ર વિના ગમે ત્યાં મોટા પુરુષો અવતરતા નથી. ભગવાનનો ભક્ત હોય, મહાન મુક્ત હોય, પાત્ર જોવે છે. તમને થાય તો પછી પ્રહલાદ ન્યાય ક્યાં જન્મ્યો? થોરીએ કેળા કેમ આવ્યા? પણ તમને ખબર નથી, એ થોરિયું નહોતું. એ એક દિવસ ભગવાન વૈકુંઠનાથનો પાર્ષદ હતો. એક કથા વિસ્તારથી છે, પણ હકીકતમાં પાત્રતા જોવે છે. ભગવાન પણ જોવે છે, ભગવાનના મુક્તો પણ જોવે છે. કોઈ ઉચ્ચ કુળમાં ભલે ગરીબ હોય, પણ સંસ્કારિતા હોય, સજ્જનતા હોય, માનવતા હોય, ત્યાં ભગવાન ને ભગવાનના મહાપુરુષો જન્મે છે. પણ તરત દેશ દેશ મેં સોતનુ ધરહી, ભૂતલ ભક્તિ ધર્મ વિસ્તરહી, એસી બાત અસુર જબ જાની. અસુર લોકોને ખબર પડી કે મારા દુશ્મન જે સાધુઓ છે, એના જે ભક્તો છે, મારો દુશ્મન જે પ્રભુ છે કહેવાય છે, ભગવાન કહેવાય છે ને, એ ભગવાન આ ધરતી પર અવતાર લેવાનો છે. આપણે હવે તક મળી છે. અત્યાર સુધી ગોત્યો જડતો નતો, ક્યાંક ગુફામાં ઘરી ગયો હતો. એ બધાને એના ભગતોને લઈને ક્યાંક હંતાઈ ગયો હતો ને, હવે પાછો પ્રગટ થવાનો છે. તો આપણને તક મળી ગઈ. હવે એનું વેર, એને વેર શાનું છે? જો અહીંયા લખે છે, આગે દાનવ દેવ લરાઈ, કૃતયુગ આદि में भई भाई, कृष्ण सहाव से सोही बारा, अमरे किया असुर संहारा, ताते हरि को शत्रु जानी, વેર લેન ઈચ્છા ઉરયાની. આગળ ક્યારે? કૃતયુગ કેતા સતયુગ. કૃતયુગનું બીજું નામ છે સતયુગ. સતયુગમાં દેવો અને દાનવોની લડાઈ થઈ હતી, અને એ વખતે કૃષ્ણ કેતા ભગવાન દેવોના પક્ષમાં લડ્યા હતા. એટલે આને શત્રુતા ભગવાન આરે થઈ કે ભાઈ એને કેમ પક્ષપાત કર્યો? એને તો બે અડધા અડધું ન રે ભાઈ. પણ એને આરાધના દેવોએ પ્રભુની કરી હતી, અને સહાય પ્રભુની માગી હતી, ભગવાને આપી હતી. આ કોડાને ખબર નહીં, પણ કે એના પક્ષમાં લડ્યા. એ આપણો દુશ્મન. દુશ્મન આપણો દુશ્મનનો મિત્ર આપણો દુશ્મન જ કહેવાય. માટે આપણે એની હારે વેર છે. હા, અમરે કિયા સુર સંહારા. અને એના દ્વારા, એની સહાયથી આ દેવતાઓએ આપણા કુળનો નાશ કરવા માંડ્યો હતો. આપણા દાનવોને બધાને માર્યા હતા. તાતે હરિકુ શત્રુ જાની, એટલે ઈ અમારો શત્રુ છે. હવે ઈ જન્મવાનો છે, અને એની આખી ફોજ લઈને જન્મવાનો છે. માટે બધાને આપણે પૂરા કરવાના છે. તૈયાર થઈ જાઓ, હાલો બધા. લ્યો, પુનિ દ્વાપર કલી સંધિ મે. આ બીજું. પેલું સતયુગની વાત કરી. આ બધાને બધું પાછું યાદ હોય. હા, નો યાદ રાખવાનું, યાદ રાખે અસુર કહેવાય. યાદ રાખવાનું ન રાખે, સમજાય છે? આવું બધું યાદ રાખવાનું હોય, પણ આને બધું લખી રાખેલું. ડાયરી ખોલી અત્યારે શું કરે?
કોમ્પ્યુટરના ડેટા ખોલ્યા, ક્યારે ક્યારે કર્યું હતું આને? તો કે હા, સૌથી પહેલા ત્રેતા યુગમાં, ઓલા દ્વાપર યુગમાં કર્યું હતું, ઓલા સતયુગમાં કર્યું હતું. પછી પુની દ્વાપર કલી સંધિ में ધરી કૃષ્ણ અવતાર. કળિયુગ અને દ્વાપરની સંધિ કહેતા વચ્ચેનો જે ભાગ છે એ વખતે વસુદેવ દેવકી થકી કૃષ્ણ જન્મ્યા હતા, અને એણે પણ અમને બધાને વીણી વીણીને માન ખાતા, અને મારે ચાલાકી એવી કરીને ઘેર બેઠા માર્યા. આપણી ત્યાં સામે મારવાનો તો આવ્યો, એને એના ઘેરે બોલાવીને માર્યા. ખબર તમને? પેલો જરાસંઘ ભારાળી બહુ હતો. એ જ્યાંથી ત્યાંથી એના મિત્રોનું ટોળું મોટું લશ્કર કરે, લાખનું, બધાને ભેગા કરે ને પછી હુમલો કરે. હુમલો કરે ને કૃષ્ણ બલદેવ બે આવે સામે, એક સુદર્શન ને બીજા લીધું હળ, ભૂકા કાઢી નાખ્યા. પછી શું કરે, બધાને મારીને કચરણખાણ બોલાવે ને પેલાને પકડે. પછી બલરામ કે ભાઈ આનું શું કરવું છે? તો કે એને જવા દો. હે, આજ બધાને લાવ્યો હતો, આને જવા દેવાય? તો કે ના ના, એને જવા દો. કાં? એ બધાને પાછા ભેગા કરીને લઈ આવશે. આપણે ન્યા ઠેઠ દાખલો કરવો નહીં, ખોટી મહેનત શું કરવા કરી? આ બિચારો કરે છે આપણે માટે, આટલી સેવાનું કામ કરે તો પછી આપણે એને મરાય નહીં, આપણે દયા રાખવી પડે. સેવા કરે એના ઉપર તો કરુણા કરવી પડે. જવા દો ભાઈ, મોટા ભાઈ, પ્લીઝ લેટ ગો. વરી પાછો જાય, બધાને ભેગા કરે, જ્યાં ત્યાંથી ગોતીને ભેગા કરીને લાવે, વરી હુમલો કરે, વરી આ બે બધાને મારે, આને પકડે, વરી છૂટો કરે, વરી ભેગા કરે. 17 વખત કર્યું. આવડા ભૂલે પછી કયો તો મને? એક વાર કરે તો નથી ભૂલતા, 17 વખત ઉપરા ઉપર કર્યું, ભૂલે? અત્યારે યાદ કર્યું. પુની દ્વાપર કલી સંધિ મેં ધરી કૃષ્ણ અવતાર, મુક્તિ દીની અસુર કુ કરી કરશે સંહાર. ભગવાને પોતાના હાથે જેને મારે ને એને મુક્તિ થઈ જાય. એ ગમે એવો કાતિલ હોય, ગમે એવો ધર્મી પાપી હોય, ગમે એવો સુર હોય, ભગવાનના હાથે મરે એની મુક્તિ થાય. અહો બકીયમ કિમ કાર્ય શોભનમ. કેવી કાલકૂટ, ખતરનાક ઝેરી એવી પેલી શું હતી, પેલી આપણે બકી એટલે આપણે પેલી પૂતના, બિચારો પૂતના સ્તન ઉપર ઝેર ચોપડીને આવી મારી નાખવા માટે, ઝેર પાવા માટે. અને તો એમ કહેવાય કે માં યશોદાની જેવી ગતિ તે દિવસે પૂતનાને ભગવાને આપી. આ કરુણા છે, આ કરુણા ભગવાનની છે. કેવા દયાળુ ભગવાન, કેમ્બા દયાલુ, કેવા દયાલુ છે ભગવાન. ભગવાનના હાથે મરે એની મુક્તિ કરી, પણ ભગવાનના હાથે ન મર્યા ને બીજા કે અંદરો અંદર લડીને જે મર્યા. અવર સે અગણિત અસુર મરાય યુદ્ધ में, ऐसे दुष्ट अप्रमीत સો નહીં પાયે સદગતિ. અંદરો અંદર બીજાના હાથેથી મર્યા ને, અને ઈ પાછા વિષય વાસના પ્રબલ હી જાકુ. પાછી એને વાસના હતી, એક તો બીજાથી મરાણા અને પાછા વાસનિક હતા. પુની સદગતિ મિલી નહીં તાકો, એને સદગતિ ન મળે. સો પુની હરિકુ શત્રુ હી જાને, એને શત્રુતા ઈ છે કે અમે ભગવાનના હાથે કેમ ન મર્યા. રાવણને ખબર નહોતી શું? 4 વેદનો ભણેલો મહાપંડિત વિદ્વાન બ્રાહ્મણ, એને જે દિવસે શૂર્પણખાને એના નાક કાન કાપી નાખ્યા લખને, અને શૂર્પણખા એના ભાઈ પાસે ગઈ કે ભાઈ ભાઈ આવું થયું. શું થયું? તો કે આવું થયું. કેમ કરતા થયું? તો કે પેલા મારીચને એક બાણ માર્યું તો 400 યોજન ફેંકી દીધો હતો. આવડો એ દશરથનો પુત્ર રામ છે, મારીચને ફેંકી દીધો. તો કે હા, દરિયામાં નાખી દીધો. મારીચને જે નાખી દે, ઓલા મારીચ શું પેલો બે હતો ને, ખર ને દૂષણ, એને ખર ને દૂષણ ને કોઈ દી હટાવી ન શકે, આને હટાવી દીધા. હા, તો એ ભગવાન જ હોય. રાવણને ખબર હતી કે આ ભગવાન આ બ્રહ્મ છે રામ, હવે તો મરું નક્કી કરી નાખ્યું, એના હાથે જ મરું, એટલે વેર બાંધ્યું. લ્યો, કારણ હું ભગત થાવ એમાં નથી, ભગતના લિસ્ટમાં આપણું નામ આવે નહીં, કારણ કે હું તામસી છું, મારા કર્મ એવા છે, એટલે હવે હું સુધરી શકું એમ નથી. પણ મરું તો એના હાથે મરું. હવે વેર, અને તો જ મરું કે ન્યારે વેર બાંધતું. અને એ અહીંયા આપણી ઘેરે આવીને મારે
તો જ બરાબર. લ્યા, એને ખબર હતી. સદગતિ એને સોપુની હરિકો શત્રુઈ જાને વેર લેન ઈચ્છા ઉર આને. આનો વેર. એક વાત બહુ સાચી છે, આપણે સમજીએ કે ના સમજીએ, જ્યારે જ્યારે આદિ અનાદિની રીત છે ભાઈ જયેશભાઈ, આદિ અનાદિની. તમારી સામે કોઈ પણ વિરોધ પક્ષ ઉભો ન થાય ત્યાં સુધી તમારી પ્રગતિ ન થાય, એ પાકું છે. સમજે? બધી સાનુકૂળતા હોય તો તમે હુઈ જાઓ હોડતાડી, તમે કાંઈ કરી શકો નહીં. એટલે વારંવાર હું તો કહું, ગુરુજી ઘણી વાર કે કોઈક વિરોધ ઉભો થાય તમારી સામે, કે તમારો દુશ્મન ઉભો થાય, એ તમને સતત જાગતા રાખે, પ્રવૃત્તિમાં રાખે, સજાગ રાખે, જાણપણારૂપ રાખે, ચેતતા રાખે. હવે આપણે એને થેન્ક યુ કેવું પડે કે ન કેવું પડે? કહેતો એ ભાઈ, કેવું પડે કે ન કેવું પડે? એના જેવો ગુરુ આપણો બીજો કોણ કે આપણને જાગતા રાખે? હે, આપણે આમ 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 આપણે હુઈ ગયા હોય તો નુકસાન જ જાય, બધું ભેળાઈ જાય. અને પેલો જગાડા જ કરે. એટલે નથી કહેતા નરેન્દ્ર સાહેબ ને દુશ્મન જાજા એટલે આટલી પ્રગતિ કરી શકે છે. જો નરેન્દ્રભાઈ ને બધું હરખું સારાવાના હોય ને તો એ હુઈ જાય, એમાં બેમત નહીં. સમજ્યા? હા, એટલે વિરોધ હંમેશા થવો જોઈએ, અને એ આદિ અનાદિની રીત છે. બ્રહ્માજીએ જ્યારે ધર્મને પોતાના હૃદયમાંથી ઉત્પન્ન કર્યો, તેથી અધર્મ ક્યાંથી ઉત્પન્ન થયો? ખબર? એના વહામાંથી, એમાંથી જ ધર્મ ઉત્પન્ન થયો. હવે એ બધું આ એક પ્રકારની પ્રભુની લીલા છે. જો ભગવાન આવું કરે તો એ લીલા લખાય ને આપણે વાંચીએ, એમાંથી પ્રેરણા લઈએ અને ઘણી બધી હિંમત ભેગી કરીએ કે ભાઈ આજકાલનું નથી, પહેલેથી છે. મૂંઝાવાય જ નહીં, હિંમત હારે જ નહીં. દાદા ખાચર ને ભાઈ કયો તો એના કોઈ વિરોધી નહોતા. જાગો દાદા કેટલા હતા, ન્યા જ હતા, પાછા આજુબાજુમાં હતા. હે, વિચારો. હે હતા તો બી નરસિંહ મહેતા ને લ્યો, હાલ ભાઈ, મીરાબાઈ ને અને પેલા 5 પાંડવોને હાવ નજીક જ રાખે. સેટા સેટા નહીં, સેટા હોય તો બસ આપણે ઊંઘી હોઈ જાય, આજુબાજુ રાખો એટલે જાગતા રાખે. સમજ્યા? એ જે વિરોધ કરે છે, આ કરે છે. હું તમને એટલું પૂછું, નરસિંહ મહેતાનું શું બગડ્યું? મીરાબાઈનું, દાદા ખાચરનું, કુંતા માતાનું, પાંડવોનું, વાસુદેવનું, દેવકીનું, પ્રહલાદનું, ધ્રુવનું, અમરીશનું, જનકનું, કોનું બગડ્યું? અને નામ કોનું અમર થયું? આજે કોઈ મા બાપ ગમે એટલા હારા ધાર્મિક હોય તો એનું કઈ નામ કોઈ છોકરાનું કંસ પાડે છે? વાહ વાહ, મારો દીકરો કંસ રમતો રમતો આવ્યો, લ્યો, પાડે કોઈ? કૃષ્ણ પાડે, ધ્રુવ પાડે, પ્રહલાદ પાડે? કાં ભાઈ? અમર કોણ થયા? સુખી કોણ થયા? અને ભગવાન કોની સહાયમાં આવ્યા? એ તો કયો. કોને લાડ લડાવે છે ભગવાન? ભગવાન પોતાના ભક્તની સહન શક્તિ જોવે છે. આપણી સહન શક્તિ આપણે થોડા ખબર નહીં પોલે પોલા હોય ને એટલે પછી અરે ભગવાન મેં એનું શું બગાડ્યું હતું તે મારી વાહે ખાઈ ખપુચીને પડી ગયો છું. તારી ભલી થાય. કાલ જયેશભાઈ નો તો એ જ પ્રશ્ન આવ્યો, મેં કોઈનું જિંદગીમાં ક્યારે કાંઈ બગાડ્યું નથી, મેં કોઈનું બુરું કર્યું નથી, મેં કોઈને હેરાન કર્યા નથી, તો પછી મારા જીવનમાં આવું કેમ? એના જીવનમાં આવું થાય. હંમેશા યાદ રાખો, કિંમત હીરાની હોય, પથ્થરની ન હોય. કેમ? હીરો છે એ કસોટીમાંથી પસાર થાય છે. યાદ રાખો, કિંમત હોનાની હોય, કથીરની ન હોય. કેમ? કે સોનું છે એ કસોટીમાંથી પસાર થાય છે. જે વ્યક્તિના જીવનમાં દુઃખ ના આવે ને, હા, એની કોઈ વેલ્યુ જ નહીં. કો વાતની એક વાત, એની કોઈ વેલ્યુ નહીં. સીધે સીધો જ બાદશાહ ઘેરે સીધો હોનાના પારણિયામાં ઈવડો જન્મે, કાંઈ ન હોય, પૈસાની હું કશું જ કિંમત ભગવાનની ન હોય, સાધુની ન હોય, સત્સંગની ન હોય, કાંઈ પણ કોઈ ગુણની ન હોય. ઘસાય બરાબર નો પીલાય બરાબર નો એને, એટલે જ ભગવાન એની કસોટી કર્યો.
હા, ધીરજ આખ્યાન વાંચ્યું છે? ધીરજ આખ્યાન એકવાર વાંચો, કથા કરવા જેવી છે ધીરજ આખ્યાનની. લો, પ્રહલાદને 1000 વખત એમના બાપે મારી નાખવા પ્રયત્ન કર્યા, તો કોણ માર્યું ભાઈ? પ્રહલાદ તો કઈ માર્યો નહીં. પ્રહલાદ તો આજે જીવતો છે, આજે જીવતો છે, એક એકના હૈયામાં જીવતો છે. ને પેલો મરી ગયો, ખતમ, પૂરું. લ્યો, એને તો પ્રહલાદનો તો વંશનો તો તોય અમર થઈ ગયો, આને વંશ રાખ્યો તોય ખતમ થઈ ગયો. હે, કાંઈ ન રે. એટલે હંમેશા કોઈ દી દુઃખથી ગભરાવું નહીં. આ બધું અસુર કોણ ઊભા કરે કયો તો મને? આ ભગવાન ઊભા કરે સામેથી. આપણને હારા બરાબર ઘસીને પોલિશ કરી અને આ લોકો તમને હીરા જેવા ચળકતા બનાવશે. તમે જાતે ન બની શકો. હા, તમારો કોઈ વિરોધ કરે ને, તમને એમ કે માળા નહીં કરવાની, હુક કરવા નહીં કરવાની, સવારે વહેલા જાગીને મંદિર નહીં હુક કરવા નહીં જવાનું, જાઓ લ્યો. હિંમત આવી ગઈ. જો કે તમારે ઘેરેથી કોઈ કરતા નહીં હોય એવું બધું હારાવા નહીં છે. કળિયુગમાં બહુ ભગવાનને એવું પ્રાર્થના કરવી પડે કે ભગવાન દુઃખ આપવું હોય તો વાંધો નહીં આપજો, પણ સામે થોડી સહન શક્તિ આપજો. એવું કેવું પાછું, નહીં તો અત્યારે આપણો ભરોહો નહીં. હા, ફ્રીજમાં દૂધ મૂકી દો 15 દી મહિનો કાંઈ બગડે નહીં, પણ મન આપણે જ કેમ આવું થાય છે? એમ થઈ જાય. લો, આ જગતમાં બધા નાથ મોરડા વગરના ફરે છે, એને કાંઈ નહીં, આપણે જ ના. એવું કદી વિચારવું નહીં. જો રામ ભગવાન એમ કહેવાય રામરાજ, તે રામરાજમાં શું હતું? લ્યો, વિરોધ નહોતો, ઘરમાં જ હતો. પેલી મંથરા ક્યાં હતી કયો તો? કઈ કઈ ક્યાં હતા કયો તો? અને પેલો ધોબી ક્યાં રહેતો કયો તો? હે, એટલે આ બધી કથાઓ છે. સામે જ્યારે શત્રુ ઉભા થાય છે, જ્યારે અસુર ઉત્પન્ન થાય છે, ત્યારે આપણા માટે બહુ ફાયદો છે. અને ભગવાન ધીરજ જોવે ને ત્યારે ભગવાન પણ એમ થઈ જાય કે વાહ, હવે મારે જવું પડશે. એને લઈને ભગવાન આપણી પાસે આવે. એ કોણ ભગવાનને લાવે? આપણે લાવીએ છીએ. પ્રહલાદે તેના બાપને થેન્ક યુ કીધું કે વાહ પપ્પા, તમે બહુ સારું કામ કર્યું. કેમ? તમે આવું કર્યું ત્યારે મારો વિષ્ણુ મારી સામે આવ્યો ને, નહીં તો વિષ્ણુ ક્યાં આવત? હે, ધ્રુવ પાસે ક્યારે આવ્યો? વાહ, એના બાપને થેન્ક યુ કીધું, એની ઓરમાને થેન્ક યુ કીધું કે મારી બીજી જે માં જે છે, સુરુચિ હતું કે શું કીધું? સુરુચિ, ઉત્તમની માં સુરુચિ, એણે વંદન કર્યા વારંવાર. વાહ માં, તે મને મેણું માર્યું અને ન કહેવાના શબ્દો કીધા, તે દી હું જંગલમાં ગયો ને. તમે વિચારો, રામ, સ્વયં રામ પોતાની માને પગે લાગીને કે છે માં તું મારી સાચી માં છો. કેમ? એમાં એને પ્રેમ થઈ ગયો કે તારે લીધે મારે વનમાં જવાનું થયું, તો તમે ખબર છે તારા રામની શક્તિનો પરિચય આખી દુનિયાને થઈ ગયો. અને કેટલા દુઃખી હતા એ બધાને સુખી કર્યા. ઋષિ મુનિઓના મેં આશીર્વાદ લીધા અને મેં જોયું. અને માં, તું તો કદાચ મારા બાપે મને રાજ દીધું હોત તો ખાલી અયોધ્યાનું રાજ દીધું હોત. અને માં, તે તો મને આખા જંગલનું, આખી દુનિયાનું રાજ દીધું. મેં કાનન રાજ હું મોહે દીના. તે મને કેટલું મોટું રાજ આપ્યું. આ તો તારે લીધે મારા મિત્રો કેટલા થયા. તારે લીધે મારે એક ઋષિ મુનિઓના દર્શન ન થાત, અહીંયા બેઠા કોઈ અહીં ન આવત, પણ ત્યાં મને મોકલો ને તો મને એક મહાન વિભૂતિ પુરુષોના દર્શન થયા, તારે લઈને થયા. મારે એના આશ્રમમાં જવાનું થયું. તમે વિચારો, આ વિરોધ છે ને બહુ સારો. હવે ભગવાનને પ્રાર્થના કરજો, મહારાજ સામે વિરોધ ઉભો કરો. કાંઈ પણ કરું તો સામે વિરોધ ઉભો કરો. રેરી ન જવું. આ કથા આપણને એ શીખવાડે છે. આપણને ચમકતા કરી દે સિતારા જેવા, ઘસીને બરાબર પોલિશ કરીને એવા મહાન ભક્ત બનાવે કે પછી દુનિયાની કોઈ પણ તાકાત સામે આવે ને તો આપણું હૈયું હચમચે નહીં. આપણે દુઃખી નહીં, એને થવું જ થાય, એને મુબારક. આપણે એવો ભાવ નહીં કરો કે દુઃખી થાય. આપણે કેવું ભગવાન એને સદમતી આપે. આપણા ગુરુજીના જીવનમાં તમે જુઓ ને, હમણાં આ પ્રકરણો બીજા થયા, આ તે બીજું તો મારા ખુદની વાત તમને કહું. મેં એક દિવસ હિંડોળે હિચકતા હતા અને મેં કીધું, ગુરુજી, જેણે આવું કર્યું છે એને હરિકૃષ્ણ મહારાજ એનું પરિણામ એને આપશે. મને કે ગાંડા, એવું આપણે ન બોલાય કે
આપણે તો એવું બોલાય, ભગવાન એને સદમતી આપે, ભગવાન એના દ્વારા સાદા સત્કર્મો કરાવે, એને યશ અપાવે. આપણે કોઈનું બુરું ના ઈચ્છાય. અને એ આપણને કેટલું બધું ભજન કરાવી ગયા, તમે જો તો ખરા. બીજું, હું અમેરિકા હતો અને અમેરિકામાં એ વખતે નવું નવું લોયાધામની સ્થાપના થયેલી અને વાંધો વિરોધ ને સામે વંટોળ ઉપડ્યો. ઈમેલો એટલા ગંદા લખે લોકો, મેસેજો મૂકે લોકોને, હા, લાખો ને લાખો ડોલરો પણ વેડફીને આપણો વિરોધ, આ આપણા લોયાધામ મંદિરને તાળા મરાવી દેવા માટે, બંધ કરાવવા માટે એટલા બધા પ્રયત્નો કર્યા. આપણા હરિભક્તો થોડાક એમ ગુરુજી પાસે આવીને કે હવે આનું કંઈક કરવું પડે ગુરુજી, કે ના કરાય, કાંઈ ન કરાય. કેમ? તે દિવસે પ્રતિષ્ઠામાં હું હાજર હતો અને ગુરુજી જે બોલ્યા મહારાજની પ્રતિષ્ઠા થયા પછી, આ લોયા ધામને અમેરિકામાં કોણ ઓળખતું હતું એ આ બધાએ ઓળખતા કરી દીધા. અને ઘણા એવાને વાત કરીને, ગંદી હલકી નિંદા ટીકા કરીને ન્યાયને વાત કરી કે જેને ખબર નહોતી, એ લોકો જાણવા ખાતર કે આ લોયાધામ છે શું, કોણ છે ત્યાં સંતો, એમ કરીને જોવાના બાને આવ્યા ને તો એ લોયાધામમાં જોડાઈ ગયા. લ્યો, ના ના, આ તો સારું છે, આ તો સારો ખોટો વિરોધ કરે છે, અહીંયા તો બ્રહ્મરસ રહેલાય છે, અહીં તો ભજન ભક્તિ ભગવાન કીર્તન કથા વાર્તા સાધુતા નિયમ ધર્મ, આ તો બહુ સારું કામ કરે છે. લ્યો, તેવા તો કેટલા, આજે 9મો પાટોત્સવ ગયો, 2000 હરિભક્તો. હવે અમેરિકામાં 200 ભેગા કરવા એટલે કામ થઈ પડે. કોને થેન્ક યુ કેવું પડે જગદીશભાઈ? હા, ફેટ. એટલે આ ભગવાને જે રચના સૃષ્ટિની કરી છે ને, બહુ બરાબર. બ્રહ્માજીના હૃદયમાંથી ધર્મ ઉત્પન્ન કર્યો, વહામાંથી સીધો અધર્મ થાવ બો, નહીં તો ધર્મને કોઈ ઓળખશે નહીં. તારે જ ઓળખાવાનો છે બધાને. કોણ ઓળખાવે ધર્મને? કોણ ઓળખાવે? અધર્મ જ. અને આ દુનિયામાં કોઈ વિરોધ વગરનો શબ્દ છે ભાઈ? સાધુ તો અસાધુ, હે દાનવ તો દેવ તો દાનવ, સામે કોઈ પણ વિરોધ હોય જ છે. આ એક સૃષ્ટિનો ક્રમ છે, આ પ્રભુની એક લીલા છે. પોતાના ભક્તની, હા, એની કિંમત વધારવા માટે, પોતાના ભક્તનો મહિમા વધારવા માટે, પોતાના ભક્તને સિદ્ધ કરવા માટે અને ભક્તની રક્ષા કરવા માટે ભગવાન તરત કટિબદ્ધ થાય છે. એ આ કથા સમજાવે છે. લ્યો, હવે અહીં તો 8 કડીની કથા પૂરી થઈને ટાઈમ પૂરો થઈ ગયો છે. હા, એટલે હવે આવતીકાલે બોલો ઠાકોરજી મહારાજ શ્રી ભક્તિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો ઠાકોરજી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામી. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન महं विचिन्तये. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर, गुरुः साक्षात् परं ब्रह्म, तस्मै श्री गुरुवे नमः. ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः. श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः. हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः. श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः.
બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી ઠાકોરજી મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સદગુરુદેવની જય, શ્રી 500 પરમહંસની જય. જય શ્રી સ્વામિનારાયણ. પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. સુંદર મજાની આપણે સવારમાં પ્રભાતમાં કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. ધનુર્માસનો મહિમા સાંભળ્યો અને રોજ ભગવાનના ચરિત્રોની કથા સાંભળીએ છીએ. આજે ગુરુવાર છે, 21 તારીખ છે, 21મી સદી છે અને સુંદર મજાનો એક ગ્રંથ એનો આજે પ્રારંભ કરવો છે. અતિ અદ્ભુત ગ્રંથ, એની કથા આપણે પૂર્વે ચાલુ કરી હતી આપણા જૂના મંદિરે. 65 કે 66 ભાગ સુધીની કથા સાંભળી હતી. એ ગ્રંથનું નામ છે પુરુષોત્તમ ચરિત્ર. થોડું વોલ્યુમ ઓછું કરજો કે સીટી વાગે છે ને. પુરુષોત્તમ ચરિત્ર નામનો ગ્રંથ. મહાકવિ, ગુજરાતના ભારતના મહાન કવિ, જેનું નામ હંમેશાને માટે ગુંજતું રહ્યું છે, એવા દલપતરામ નામના કવિ, સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી હરિભક્ત, દેવાનંદ સ્વામીના શિષ્ય, સ્વામિનારાયણ સંપ્રદાયથી પરિચિત, સ્વામિનારાયણ ભગવાનની પ્યોર ઉપાસના, સ્વામિનારાયણ ભગવાનના સંતોના નિત્ય સહવાસમાં રહેનારા મહાન સર્વોપરી ગ્રંથ હરિલીલામૃત, એની રચનામાં બહુ મોટી ભૂમિકા જેને ભજવી છે, એવા દલપતરામ કવિ, એને આજે ગુજરાતનો નાનો નાનો બચ્ચો પણ જાણે, કેમ કે એમના પાઠ્યપુસ્તકમાં દલપતરામ કવિની કાવ્ય રચના આવે. અમે ભણતા ત્યારે આવતી, તમે ભણતા ત્યારે આવતી હશે અને અત્યારે પણ આવે છે. એવા દલપતરામ કવિનો લખેલો આ ગ્રંથ, એની કથા પૂર્વે, એના ચરિત્ર, એની રચના, એની જે કંઈ પૂર્વ ભૂમિકા એ આપણે કહી ચૂક્યા છીએ. અત્યારે 7 અધ્યાય સુધીની કથા આપણે પહેલાં પૂર્વે સાંભળી ગયા છીએ અને જેને ન સાંભળી હોય એ યુટ્યુબની અંદર આપણી લોયાધામ પરિવારની ચેનલમાં એ કથા મૂકેલી છે. ભગવાન શ્રી હરિનું ધરતી ઉપર પ્રાગટ્ય થયું એની પૂર્વેની જે કથા, જે નિમિત્ત કથા કહેવાય, ભગવાનને અવતરવાનું જે નિમિત્ત ઊભું થયું, એ બદ્રિકાશ્રમ ભૂમિ, હિમાલયની ધરતી, એની જે કથા વિસ્તારથી કવિએ લખી, એ કથા આપણે શ્રવણ કરી ચૂક્યા છીએ. આપણે બધા જાણીએ છીએ. નરનારાયણ દેવને નિમિત્ત કર્યા પછી જ્યારે ઋષિઓને સાંત્વન કર્યા અને ત્યાર પછીની જે કથા શું છે, અવતાર ધરવાનું એક શાપ, એક નિમિત્ત કર્યા દુર્વાસાજીને, એને શાપ દીધો. ઋષિમુનિઓ અવતાર ધરવા તૈયાર થયા, ભગવાન સ્વયં પણ અવતાર ધરવા તૈયાર થયા છે. અને ત્યારે પછી શું ઘટના ઘટી એ કવિ હવે લખે છે, સાંભળીએ. પુરુષોત્તમ અક્ષરપતિ ધરહી નર અવતાર, તાતે સબ મુનિ તન ધરન પાયે હરખય પાર. આ વ્રજ ભાષામાં ગ્રંથ છે, હિન્દી ભાષામાં ગ્રંથ છે, પ્યોર રામાયણી શૈલી છે અને બહુ વ્યાકરણની દ્રષ્ટિએ જેને કહેવાય એકદમ શુદ્ધ માત્રા સહિત લખેલો ગ્રંથ. કવિ હતા ને પોતે, એટલે જબરજસ્ત ગ્રંથ. અને એમાંય સર્વોપરિતા ગ્રંથમાં બહુ વિશેષ છે ભગવાનની.
પુરુષોત્તમ અક્ષરપતિ ધરહી નર અવતાર. નરનારાયણ દેવને શાપ થયો, પણ ધરહી નર અવતાર. ભગવાન તો પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ જન્મ લેવાના છે. કારણ એ વખતે ઋષિમુનિઓને ભગવાન પુરુષોત્તમ રૂપે દર્શન ત્યાં બદ્રિકાશ્રમની ભૂમિ ઉપર થયા હતા. તાતે સબ મુનિ તન ધર્મ, એટલે બધાને હરખ હતો. ઋષિઓને શાપ થયો એટલે શોકમાં આવી ગયા, દુઃખી થઈ ગયા બહુ. સારું, આ તો કારણ વગર કઈ નહીં લેવા નહીં દેવા, આમનામ કોઈ ફટકારે તો કોઈને મને ન સારું લાગે. ભાઈ તમને લાગે? કઈ વાંક ન હોય, હે અમૃત ભગતનો કઈ વાંક ન હોય, અને હું દેવા જ માંડું તો અમૃત ભગતને થોડુંક તો થાય. ભલે બોલે નહીં, કારણ કે નિર્માની સ્વભાવ છે ને, એટલે બોલે નહીં પણ થોડા સમસમી તો જાય. કારણ કે આપણે સાધક છીએ, સિદ્ધ હોય ન થાય કાંઈ. એ મુનિઓને થયું કંઈ નહીં લેવા નહીં દેવા, અને આમ શાપ થઈ ગયો એટલે દુઃખી થઈ ગયા. અરે આ શું થયું? એને શોખ મોટો એ હતો કે ભગવાનથી દૂર જવાનું થાય. અસુરો દુઃખ આપે એ એનો શોખ નહોતો, ભગવાનથી છેટું થવું એનું દુઃખ હતું. પણ જ્યારે દુર્વાસાએ એમ કીધું, ધર્મદેવે કીધું કે મુનિ, તમે તો તમારું હૃદય તો કોમળ હોય, સંત તો માખણ સમ હૃદયવાળા હોય, માટે કંઈક અનુગ્રહ કરો. અને એ વખતે ઋષિઓ શાંત થઈને કીધું કે તો પછી આ ભગવાન તમારી ભેળા અવતાર લે. ઋષિ મુનિઓ કે તો બરાબર, આઈ એમ એગ્રી. તાતે સબ મુનિ તન ધરન, પાયે હરખ અપાર. આનંદ થઈ ગયો ઋષિ મુનિઓને. અસુર ઉસે હો વહી પરિતાપા, દુર્વાસા દિય હે યો શાપા. તાતે મુનિ મન ચિંતા હોઈ, હરખ શોક ઉપજે યહ દોઈ. એક બાજુ હરખ, એક બાજુ શોક, બેય થયું. આરે હરખ ભગવાન આવવાના છે એ છે, શોક કે આવી પવિત્ર પાવનકારી ભૂમિનો ત્યાગ કરી ન્યા કોણ જાણે ક્યાં જન્મ લઈશું. અને એ વખતે ધરતી પર જન્મ લેવા માટે ગોતવું પડે પાત્ર, એવું હતું. પરિસ્થિતિ બહુ ખરાબ હતી. ઋષિમુનિએ વર્ણન કર્યું હતું કે ભયાનક કળિયુગનું વાતાવરણ છે, તાંડવ કરે છે કળિયુગ. તો અત્યારે જન્મ લેવા એવું છે નહીં. શું કરશું આપણે બધાય? એનો દુઃખ છે. કછુક કાલ અંતર સે સબહી, નરતનુ ધરન ચહે મુનિ તબહી. કછુક કાલ અંતર સે સબહી, થોડો કાળ વ્યતીત થયો અને ત્યારે બધા ઋષિ મુનિઓ એને નક્કી કર્યું કે હવે ભગવાનની ઈચ્છામાં આપણી ઈચ્છા. એની ઈચ્છા, ભગવાને કીધું ને, મારી ઈચ્છાથી તમે અહીંયા આવ્યા છો, મારી ઈચ્છાથી દુર્વાસા અહીંયા આવ્યા છે, મારી ઈચ્છાથી એને શાપ આપ્યો છે, તો તમને વાંધો હું છે ને ભાઈ? બધું અંતે તો ભગવાનની ઈચ્છા, કરતું અકર્તું અન્યથા કરતું ભગવાન છે, તો પછી સ્વીકારી લેવામાં વાંધો હું છે? પછી પ્રશ્ન ક્યાં રહ્યો ભાઈ? હે, બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, આવે જ ક્યાં? કઈ રહ્યો જ નહીં પ્રશ્ન. બધાનું નિરાકરણ આટલું જ છે હો ભાઈ, સમજે? કોઈની ઈચ્છા વગર, ભગવાનની ઈચ્છા વગર કોઈથી કોઈની પાંદડું હલતું નથી. ભગવાનની ઈચ્છાથી મુનિઓએ નક્કી કરી નાખ્યું કે હવે આપણે મનુષ્ય તન ધારણ કરવું છે. પણ દેશ દેશ મેં સોતનુ ધરહી, ભૂતલ ભક્તિ ધર્મ વિસ્તરહી. ऐसी बात असुर सब जानी, ऐसी बात असुर जब जानी, वेर लेने की रुचि उरानी. લ્યો, આ મોટી તકલીફ. ઋષિ મુનિઓએ, સંતોએ, ધરતી ઉપર ધર્મદેવ ભક્તિ માતાએ, સાક્ષાત ઉદ્ધવજીએ ધરતી પર અવતાર ધારણ કરવા માટે નક્કી કર્યું કે હવે આપણે પાત્ર ગોતી. પાત્ર વિના ગમે ત્યાં મોટા પુરુષો અવતરતા નથી. ભગવાનનો ભક્ત હોય, મહાન મુક્ત હોય, પાત્ર જોવે છે.
તમને થાય તો પછી પ્રહલાદ ન્યાય ક્યાં જન્મ્યો, થોરીએ કેળા કેમ આવ્યા? પણ એ તમને ખબર નથી. એ થોરિયું નહોતું, એ એક દિવસ ભગવાન વૈકુંઠનાથનો પાર્ષદ હતો. એક કથા વિસ્તારથી છે, પણ હકીકતમાં પાત્રતા જોવે છે, ભગવાન પણ જોવે છે, ભગવાનના મુક્તો પણ જોવે છે. કોઈ ઉચ્ચ કુળમાં ભલે ગરીબ હોય, પણ સંસ્કારિતા હોય, સજ્જનતા હોય, માનવતા હોય, ત્યાં ભગવાન ને ભગવાનના મહાપુરુષો જન્મે છે. પણ તરત દેશ દેશ में सो तनु धर ही भूतल भक्ति धर्म विस्तर ही ऐसी बात असुर जब जानी. असुર લોકોને ખબર પડી કે મારા દુશ્મન જે સાધુઓ છે, એના જે ભક્તો છે, મારો દુશ્મન જે પ્રભુ છે કહેવાય છે, ભગવાન કહેવાય છે ને, એ ભગવાન આ ધરતી ઉપર અવતાર લેવાનો છે. આપણે હવે તક મળી છે. અત્યાર સુધી ગોત્યો જડતો નહોતો, ક્યાંક ગુફામાં ગરી ગયો હતો. એ બધાને એના ભગતોને લઈને ક્યાંક હંતાઈ ગયો તો નહીં, હવે પાછો પ્રગટ થવાનો છે. તો આપણને તક મળી ગઈ. હવે એનું વેર, એને વેર શાનું છે? જો અહીંયા લખે છે, આગે દાનવ દેવ લરાઈ કૃતયુગ આદि में भई भाई कृष्ण सहाव से सोही बारा अमरे किया असुर संहारा ताते हरि को शत्रु जानी वेर लेन ઈચ્છા ઉરયાની. આગળ ક્યારે? કૃતયુગ કહેતા સતયુગ. કૃતયુગનું બીજું નામ છે સતયુગ. સતયુગમાં દેવો અને દાનવોની લડાઈ થઈ હતી, અને એ વખતે કૃષ્ણ કહેતા ભગવાન દેવોના પક્ષમાં લડ્યા હતા, એટલે આને શત્રુતા ભગવાન હારે થઈ કે ભાઈ એને કેમ પક્ષપાત કર્યો? એને તો બે અડધા અડધું ન રે ભાઈ. પણ એને આરાધના દેવોએ પ્રભુની કરી હતી, એને સહાય પ્રભુની માગી હતી, ભગવાને આપી હતી. આ કોડાને ખબર નહીં, પણ કે એના પક્ષમાં લડ્યા. એ આપણો દુશ્મન. દુશ્મન આપણો દુશ્મનનો મિત્ર આપણો દુશ્મન જ કહેવાય. માટે આપણે એની હારે વેર છે. હા, અમરે કિયા અસુર સંહારા. અને એના દ્વારા, એની સહાયથી આ દેવતાઓએ આપણા કુળનો નાશ કરવા માંડ્યો હતો. આપણા દાનવોને બધાને માર્યા હતા. તાતે હરિકુ શત્રુ જાની, એટલે એ અમારો શત્રુ છે. હવે એ જન્મવાનો છે, અને એની આખી ફોજ લઈને જન્મવાનો છે. માટે બધાને આપણે પૂરા કરવાના છે. તૈયાર થઈ જાઓ, હાલો બધા લ્યો. પુનિ દ્વાપર કલી સંધિ મેં. આ બીજું. પેલું સતયુગની વાત કરી. આ બધાને બધું પાછું યાદ હોય. હા, નો યાદ રાખવાનું, યાદ રાખી અસુર કહેવાય. યાદ રાખવાનું ન રાખે, સમજાય છે? હા, આવું બધું યાદ રાખવાનું હોય, પણ આનું બધું લખી રાખેલું. ડાયરી ખોલી અત્યારે શું કરે? કોમ્પ્યુટરના ડેટા ખોલ્યા, ક્યારે ક્યારે કર્યું હતું આને? તો કે હા, સૌથી પહેલા ત્રેતા યુગમાં, અલા દ્વાપર યુગમાં કર્યું હતું, ઓલા સતયુગમાં કર્યું હતું. પછી પુનિ દ્વાપર કલી સંધિ મેં ધરી કૃષ્ણ અવતાર. કળિયુગ અને દ્વાપરની સંધિ કહેતા વચ્ચેનો જે ભાગ છે, એ વખતે વસુદેવ દેવકી થકી કૃષ્ણ જન્મ્યા હતા. અને એણે પણ અમને બધાને વીણી વીણીને માનને ખાધા. અને મારે ચાલાકી એવી કરીને ઘેર બેઠા માર્યા. આપણી ત્યાં સામે મારવાનો તો આવ્યો, એને એના ઘેરે બોલાવીને માર્યા. ખબર તમને? પેલો જરાસંઘ ભારાળી બહુ હતો. તો એ જ્યાંથી ત્યાંથી એના મિત્રોનું ટોળું મોટું લશ્કર કરે, લાખનું, બધાને ભેગા કરે ને પછી હુમલો કરે. હુમલો કરે ને કૃષ્ણ ને બલદેવ બે આવે સામે. એક લે સુદર્શન ને બીજાએ લીધું હળ, ભૂકા કાઢી નાખ્યા. પછી શું કરે? બધાને મારીને કચરણખાણ બોલાવે ને પેલાને પકડે. પછી બલરામ કે ભાઈ આનું શું કરવું છે? તો કે એને જવા દો. હે, આજ બધાને લાવ્યો હતો, આને જવા દેવાય? તો કે ના ના, એને જવા દો. કાં? એ બધાને પાછા ભેગા કરીને લઈ આવશે. આપણે ન્યા ઠેઠ દાખલો કરવો નહીં, ખોટી મહેનત શું કરવા કરી? આ બિચારો કરે છે આપણે માટે, આટલી સેવાનું કામ કરે, તો પછી આપણે એને મરાય નહીં. આપણે દયા રાખવી પડે. સેવા કરે એના ઉપર તો કરુણા કરવી પડે. જવા દો ભાઈ, મોટા ભાઈ, પ્લીઝ લેટ ગો. વરી પાછો જાય
બધાને ભેગા કરે, જ્યાં ત્યાંથી ગોતીને ભેગા કરીને લાવે, વરી હુમલો કરે, વરી આ બે બધાને મારે, આને પકડે, વરી છૂટો કરે, વરી ભેગા કરે. 17 વખત કર્યું. એ આવડા ભૂલે પછી કયો તો મને, એકવાર કરે તો નથી ભૂલતા. 17 વખત ઉપરા ઉપર કર્યું, ભૂલે? અત્યારે યાદ કર્યું. પુનિ દ્વાપર કલી સંધિ મેં ધરી કૃષ્ણ અવતાર, મુક્તિ દીની અસુર કુ કરી કરશે સંહાર. ભગવાને પોતાના હાથે જેને મારે ને એને મુક્તિ થઈ જાય. એ ગમે એવો કાતિલ હોય, ગમે એવો ધર્મી પાપી હોય, ગમે એવો અસુર હોય, ભગવાનના હાથે મરે એની મુક્તિ થાય. અહો બકીયમ કિમ કાર્ય શોભનમ. કેવી કાલકૂટ ખતરનાક ઝેરી એવી પેલી શું હતી, પેલી આપણે બકી એટલે આપણે પેલી પૂતના, વિચારો પૂતના સ્તન ઉપર ઝેર ચોપડીને આવી મારી નાખવા માટે, ઝેર પાવા માટે. અને તો એમ કહેવાય કે મા યશોદાની જેવી ગતિ તે દિવસે પૂતનાને ભગવાને આપી. આ કરુણા છે, આ કરુણા ભગવાનની છે. કેવા દયાળુ ભગવાન, કેમ્બા દયાલુ, કેવા દયાલુ છે ભગવાન. ભગવાનના હાથે મરે એની મુક્તિ કરી, પણ ભગવાનના હાથે ન મર્યા ને બીજા કે અંદરો અંદર લડીને જે મર્યા. અવર સે અગણિત અસુર મરાય યુદ્ધ में, ऐसे दुष्ट अप्रमीत સો નહીં પાયે સદગતિ. અંદરો અંદર બીજાના હાથેથી મર્યા ને, અને ઈ પાછા વિષય વાસના પ્રબલ હી જાકુ. પાછી એને વાસના હતી, એક તો બીજાથી મરાણા અને પાછા વાસનિક હતા. પુની સદગતિ મિલી નહીં તાકો, એને સદગતિ ન મળે. સો પુની હરિકુ શત્રુ હી જાને, એને શત્રુતા ઈ છે કે અમે ભગવાનના હાથે કેમ ન મર્યા. આ રાવણને ખબર નહોતી શું? 4 વેદનો ભણેલો મહાપંડિત વિદ્વાન બ્રાહ્મણ, એને જે દિવસે શૂર્પણખાને એના નાક કાન કાપી નાખ્યા લખને, અને શૂર્પણખા એના ભાઈ પાસે ગઈ કે ભાઈ ભાઈ આવું થયું, શું થયું? તો કે આવું થયું. કેમ કરતા થયું? તો કે પેલો મારીચને એક બાણ માર્યું તો 400 યોજન ફેંકી દીધો હતો. આવડો એ દશરથનો પુત્ર રામ છે, મારીચને ફેંકી દીધો તો કે હા દરિયામાં નાખી દીધો. મારીચને જે નાખી દે, ઓલા મારીચ શું પેલો બે હતો ને ખર ને દૂષણ, એને ખરને દૂષણને કોઈ દી હટાવી ન શકે ને આને હટાવી દીધો. હા તો એ ભગવાન જ હોય. રાવણને ખબર હતી કે આ ભગવાન આ બ્રહ્મ છે રામ, હવે તો મરું નક્કી કરી નાખ્યું, એના હાથે જ મરું, એટલે વેર બાંધ્યું. લ્યો, કારણ હું ભગત થાવ એમાં નથી, ભગતના લિસ્ટમાં આપણું નામ આવે નહીં, કારણ કે હું તામસી છું, મારા કર્મ એવા છે. એટલે હવે હું સુધરી શકું એમ નથી, પણ મરું તો એના હાથે મરું. હવે વેર, અને તો જ મરું કે ત્યારે વેર બાંધતું, અને એ અહીંયા આપણી ઘેરે આવીને મારે તો જ બરાબર. લ્યો, એને ખબર હતી. સદગતિ એને સો પુની હરિકુ શત્રુ જાને, વેર લેન ઈચ્છા ઉર આને. આનું વેર, એક વાત બહુ સાચી છે, આપણે સમજીએ કે ના સમજીએ, જ્યારે જ્યારે આદિ અનાદિની રીત છે ભાઈ જયેશભાઈ, આદિ અનાદિની, તમારી સામે કોઈ પણ વિરોધ પક્ષ ઊભો ન થાય ત્યાં સુધી તમારી પ્રગતિ ન થાય, એ પાકું છે. સમજે છે? બધી સાનુકૂળતા હોય તો તમે હુઈ જાઓ હોડતાડીને, તમે કાંઈ કરી શકો નહીં. એટલે વારંવાર હું તો કહું, ગુરુજી ઘણી વાર કે કોઈક વિરોધ ઊભો થાય તમારી સામે, કે તમારો દુશ્મન ઊભો થાય, એ તમને સતત જાગતા રાખે, પ્રવૃત્તિમાં રાખે, સજાગ રાખે, જાણપણારૂપ રાખે, ચેતતા રાખે. હવે આપણે એને થેન્ક યુ કહેવું પડે કે ન કહેવું પડે? કહેતો એ ભાઈ, કહેવું પડે કે ન કહેવું પડે? એના જેવો ગુરુ આપણો બીજો કોણ કે આપણને જાગતા રાખે? હે, આપણે આમ 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 આપણે સૂઈ ગયા હોય તો નુકસાન જ જાય, બધું ભેળાઈ જાય, અને પેલો જગાડા જ કરે. એટલે નથી કહેતા નરેન્દ્ર સાહેબને દુશ્મન જા એટલે આટલી પ્રગતિ કરી શકે છે. જો નરેન્દ્રભાઈને બધું હરખું સારાવાના હોય ને તો એ સૂઈ જાય, એમાં બેમત નહીં. સમજ્યા? હા, એટલે વિરોધ હંમેશા થવો જોઈએ, અને એ આદિ અનાદિની રીત છે.
બ્રહ્માજીએ જ્યારે ધર્મને પોતાના હૃદયમાંથી ઉત્પન્ન કર્યો, તેથી અધર્મ ક્યાંથી ઉત્પન્ન થયો? ખબર? એના વહામાંથી, એમાંથી જ ધર્મ ઉત્પન્ન થયો. હવે એ બધું આ એક પ્રકારની પ્રભુની લીલા છે. જો ભગવાન આવું કરે તો એ લીલા લખાય અને આપણે વાંચીએ, એમાંથી પ્રેરણા લઈએ અને ઘણી બધી હિંમત ભેગી કરીએ કે ભાઈ આજકાલનું નથી, પહેલેથી છે. મૂંઝાવાય જ નહીં, હિંમત હારે જ નહીં. દાદા ખાચર ને ભાઈ કયો તો એના કોઈ વિરોધી નહોતા. જાગો દાદા કેટલા હતા, અન્યાય જ હતા, પાછા આજુબાજુમાં હતા. વિચારો, હતા તો બી નરસિંહ મહેતા ને લ્યો, હાલ ભાઈ, મીરાબાઈ ને અને પેલા 5 પાંડવોને હાવ નજીક જ રાખે. સેટા સેટા નહીં, સેટા હોય તો પછી આપણે ઊંઘી ઉઈ જાય, આજુબાજુ રાખો એટલે જાગતા રાખે. સમજ્યા? એ જે વિરોધ કરે છે, આ કરે છે. હું તમને એટલું પૂછું, નરસિંહ મહેતાનું શું બગડ્યું? મીરાબાઈનું, દાદા ખાચરનું, કુંતા માતાનું, પાંડવોનું, વાસુદેવનું, દેવકીનું, પ્રહલાદનું, ધ્રુવનું, અમરીશનું, જનકનું, કોનું બગડ્યું? અને નામ કોનું અમર થયું? આજે કોઈ મા બાપ ગમે એટલા સારા ધાર્મિક હોય તો એનું કઈ નામ કોઈ છોકરાનું કંસ પાડે છે? વાહ વાહ, મારો દીકરો કંસ રમતો રમતો આવ્યો, લ્યો. પાડે કોઈ? કૃષ્ણ પાડે, ધ્રુવ પાડે, પ્રહલાદ પાડે? કાં ભાઈ? અમર કોણ થયા? સુખી કોણ થયા? અને ભગવાન કોની સહાયમાં આવ્યા? એ તો કયો. કોને લાડ લડાવે છે ભગવાન? ભગવાન પોતાના ભક્તની સહન શક્તિ જોવે છે. આપણી સહન શક્તિ આપણે થોડાક ખબર નહીં પોલે પોલા હોય ને એટલે પછી અરે ભગવાન મેં એનું શું બગાડ્યું હતું તે મારી વાહે ખાઈ ખપૂચીને પડી ગયો છું. તારી ભલી થાય. કાલ જયેશભાઈ નો તો એ જ પ્રશ્ન આવ્યો, મેં કોઈનું જિંદગીમાં ક્યારે કાંઈ બગાડ્યું નથી, મેં કોઈનું બુરું કર્યું નથી, મેં કોઈને હેરાન કર્યા નથી, તો પછી મારા જીવનમાં આવું કેમ? એના જીવનમાં આવું થાય. હંમેશા યાદ રાખો, કિંમત હીરાની હોય, પથ્થરની ન હોય. કેમ? હીરો છે એ કસોટીમાંથી પસાર થાય છે. યાદ રાખો, કિંમત હોનાની હોય, કથીરની ન હોય. કેમ? કે સોનું છે એ કસોટીમાંથી પસાર થાય છે. જે વ્યક્તિના જીવનમાં દુઃખ ના આવે ને, હા, એની કોઈ વેલ્યુ જ નહીં. 100 વાતની એક વાત, એની કોઈ વેલ્યુ નહીં. સીધે સીધો જ બાદશાહ ઘેરે સીધો હોનાના પારણિયામાં ઈવડો જન્મે, કાંઈ ન હોય, પૈસાની હું કશું જ કિંમત ભગવાનની ન હોય, સાધુની ન હોય, સત્સંગની ન હોય, કાંઈ પણ કોઈ ગુણની ન હોય. ઘસાય બરાબર નો પીલાય બરાબર નો એને, એટલે જ ભગવાન એની કસોટી કરે. હા, ધીરજ આખ્યાનમાં છું, ધીરજ આખ્યાન એકવાર વાંચો, કથા કરવા જેવી છે ધીરજ આખ્યાનની. પ્રહલાદને 1000 વખત એમના બાપે મારી નાખવા પ્રયત્ન કર્યા, તો કોણ માર્યું ભાઈ? પ્રહલાદ તો કઈ માર્યો નહીં. પ્રહલાદ તો આજે જીવતો છે, આજે જીવતો છે, એક એકના હૈયામાં જીવતો છે. અને પેલો મરી ગયો, ખતમ, પૂરું. લ્યો, એને તો પ્રહલાદનો તો વંશનો તો તોય અમર થઈ ગયો, આને વંશ રાખ્યો તોય ખતમ થઈ ગયો. કાંઈ ન રહે. એટલે હંમેશા કોઈ દી દુઃખથી ગભરાવું નહીં. આ બધું અસુર કોણ ઊભા કરે? કયો તો મને. આ ભગવાન ઊભા કરે સામેથી. આપણને હારા બરાબર ઘસીને પોલિશ કરી અને આ લોકો તમને હીરા જેવા ચળકતા બનાવશે. તમે જાતે ન બની શકો. હા, તમારો કોઈ વિરોધ કરે ને, તમને એમ કે માળા નહીં કરવાની, હુક કરવા નહીં કરવાની, કરવાની, સવારે વહેલા જાગીને મંદિર નહીં, હુક કરવા નહીં જવાનું, જાઓ, લ્યો લ્યો, હિંમત આવી ગઈ. જો કે તમારે ઘેરેથી કોઈ કરતા નહીં હોય એવું બધું હારાવાના છે. કળિયુગમાં બહુ ભગવાનને એવું પ્રાર્થના કરવી પડે કે ભગવાન દુઃખ આપવું હોય તો વાંધો નહીં, આપજો, પણ સામે થોડી સહન શક્તિ આપજો. એવું કેવું પાછું, નહીં તો અત્યારે આપણો ભરોહો નહીં. હા, ફ્રીજમાં દૂધ મૂકી દો 15 દી મહિનો કાંઈ બગડે નહીં, પણ મન આપણે જ કેમ આવું થાય છે? એમ થઈ જાય લો.
આ જગતમાં બધા નાથ મોરડા વગરના ફરે છે, એને કાંઈ નહીં, ના પડે છે? ના, એવું કદી વિચારવું નહીં. જો રામ ભગવાન એમ કહેવાય રામરાજ, તે રામરાજમાં શું હતું લ્યો? વિરોધ નહોતો. ઘરમાં જ હતો. પેલી મંથરા ક્યાં હતી કયો તો? કઈ કઈ ક્યાં હતા કયો તો? અને પેલો ધોબી ક્યાં રહેતો કયો તો? હે? એટલે આ બધી કથાઓ છે. સામે જ્યારે શત્રુ ઊભા થાય છે, જ્યારે અસુર ઉત્પન્ન થાય છે, ત્યારે આપણા માટે બહુ ફાયદો છે. અને ભગવાન ધીરજ જોવે ને ત્યારે ભગવાન પણ એમ થઈ જાય કે વાહ, હવે મારે જવું પડશે. એને લઈને ભગવાન આપણી પાસે આવે. એ કોણ ભગવાનને લાવે? આપણે લાવીએ છીએ. પ્રહલાદે તેના બાપને થેન્ક યુ કીધું કે વાહ પપ્પા, તમે બહુ સારું કામ કર્યું. કેમ? તમે આવું કર્યું ત્યારે મારો વિષ્ણુ મારી સામે આવ્યો ને. નહીં તો વિષ્ણુ ક્યાં આવત? હે? ધ્રુવ પાસે ક્યારે આવ્યો? વાહ, એના બાપને થેન્ક યુ કીધું, એની ઓરમાને થેન્ક યુ કીધું કે મારી બીજી જે માં જે છે, સુરુચિ હતું કે શું કીધું? સુરુચિ, ઉત્તમની માં સુરુચિ, એણે વંદન કર્યા વારંવાર. વાહ માં, તે મને મેણું માર્યું અને ન કહેવાના શબ્દો કીધા, તે દી હું જંગલમાં ગયો ને. તમે વિચારો, રામ, સ્વયં રામ પોતાની માને પગે લાગીને કહે છે માં તું મારી સાચી માં છો. કેમ? એમાં એને પ્રેમ થઈ ગયો કે તારે લીધે મારે વનમાં જવાનું થયું. તો તમે ખબર છે, તારા રામની શક્તિનો પરિચય આખી દુનિયાને થઈ ગયો. અને કેટલા દુઃખી હતા એ બધાને સુખી કર્યા. ઋષિ મુનિઓના મેં આશીર્વાદ લીધા અને મેં જોયું. અને માં, તું તો કદાચ મારા બાપે મને રાજ દીધું હોત તો ખાલી અયોધ્યાનું રાજ દીધું હોત. અને માં, તે તો મને આખા જંગલનું, આખી દુનિયાનું રાજ દીધું. મેં કાનન રાજ હું મોહે દીના. તે મને કેટલું મોટું રાજ આપ્યું. આ તો તારે લીધે મારા મિત્રો કેટલા થયા. તારે લીધે મારે એક ઋષિ મુનિઓના દર્શન ન થાત, અહીંયા બેઠા કોઈ અહીં ન આવત. પણ ત્યાં મને મોકલો ને તો મને એક મહાન વિભૂતિ પુરુષોના દર્શન થયા, તારે લઈને થયા. મારે એના આશ્રમમાં જવાનું થયું. તમે વિચારો, આ વિરોધ છે ને બહુ સારો. હવે ભગવાનને પ્રાર્થના કરજો, મહારાજ સામે વિરોધ ઉભો કરો. કાંઈ પણ કરું તે સામે વિરોધ ઉભો કરો. હરેરી ન જવું. આ કથા આપણને એ શીખવાડે છે. આપણને ચમકતા કરી દે સિતારા જેવા. ઘસીને બરાબર પોલિશ કરીને એવા મહાન ભક્ત બનાવે કે પછી દુનિયાની કોઈ પણ તાકાત સામે આવે ને તો આપણું હૈયું હચમચે નહીં. આપણે દુઃખી નહીં, એને થવું જ થાય, એને મુબારક. આપણે એવો ભાવ નહીં કરો કે દુઃખી થાય. આપણે કેવું ભગવાન એને સદમતી આપે. આપણા ગુરુજીના જીવનમાં તમે જુઓ ને, હમણાં આ પ્રકરણો બીજા થયા, આ તે બીજું. તો મારા ખુદની વાત તમને કહું. મેં એક દિવસ હિંડોળે હિચકતા હતા ને મેં કીધું, ગુરુજી, જેણે આવું કર્યું છે એને હરિકૃષ્ણ મહારાજ એનું પરિણામ એને આપશે. મને કે ગાંડા, એવું આપણે ન બોલાય. કે આપણે તો એવું બોલાય, ભગવાન એને સદમતી આપે. ભગવાન એના દ્વારા સાદા સત્કર્મો કરાવે, એને યશ અપાવે. આપણે કોઈનું બુરું ન ઈચ્છાય. અને એ આપણને કેટલું બધું ભજન કરાવી ગયા, તમે જો તો ખરા. બીજું, હું અમેરિકા હતો અને અમેરિકામાં એ વખતે નવું લોયાધામની સ્થાપના થયેલી. અને વાંધો વિરોધ ને સામે વંટોળ ઉપડ્યો. ઈમેલો એટલા ગંદા લખે લોકો, મેસેજો મૂકે લોકોને. હા, લાખોના લાખો ડોલરો પણ વેડફીને આપણો વિરોધ, આ આપણા લોયાધામ મંદિરને તાળા મરાવી દેવા માટે, બંધ કરાવવા માટે એટલા બધા પ્રયત્નો કર્યા. આપણા હરિભક્તો થોડાક એમ ગુરુજી પાસે આવીને કે હવે આનું કંઈક કરવું પડે ગુરુજી. કે ના કરાય, કાંઈ ન કરાય. કેમ? તે દિવસે પ્રતિષ્ઠામાં હું હાજર હતો અને ગુરુજી જે બોલ્યા મહારાજની પ્રતિષ્ઠા થયા પછી, આ લોયાધામને અમેરિકામાં કોણ ઓળખતું હતું એ આ બધાએ ઓળખતા કરી દીધા. અને ઘણા એવાને વાત કરીને, ગંદી હલકી નિંદા ટીકા કરીને ન્યાયને વાત કરી કે જેને ખબર નહોતી. એ લોકો જાણવા ખાતર કે આ લોયાધામ છે શું, કોણ છે ત્યાં સંતો, એમ કરીને જોવાના બાને આવ્યા ને તો એ લોયાધામમાં જોડાઈ ગયા. લ્યો કે ના ના, આ તો સારું છે, આ તો સારો ખોટો વિરોધ કરે છે. અહીંયા તો બ્રહ્મરસ રહેલાય છે, અહીં તો ભજન ભક્તિ, ભગવાન, કીર્તન, કથા, વાર્તા, સાધુતા, નિયમ, ધર્મ, આ તો બહુ સારું કામ કરે છે. લ્યો, તેવા તો કેટલા આજે
9મો પાટોત્સવ ગયો, 2000 હરિભક્તો. હવે અમેરિકામાં 200 ભેગા કરવા એટલે કામ થઈ પડે. કોને થેન્ક યુ કેવું પડે જગદીશભાઈ? હા, ફેટ. એટલે આ ભગવાને જે રચના સૃષ્ટિની કરી છે ને બહુ બરાબર. બ્રહ્માજીના હૃદયમાંથી ધર્મ ઉત્પન્ન કર્યો, વહામાંથી સીધો અધર્મ થાવ બો, નહીં તો ધર્મને કોઈ ઓળખશે નહીં. તારે જ ઓળખાવાનો છે બધાને. કોણ ઓળખાવે ધર્મને? કોણ ઓળખાવે? અધર્મ જ. અને આ દુનિયામાં કોઈ વિરોધ વગરનો શબ્દ છે ભાઈ? સાધુ તો અસાધુ, હે દાનવ તો દેવ તો દાનવ, સામે કોઈ પણ વિરોધ હોય જ છે. આ એક સૃષ્ટિનો ક્રમ છે. આ પ્રભુની એક લીલા છે. પોતાના ભક્તની, હા, એની કિંમત વધારવા માટે, પોતાના ભક્તનો મહિમા વધારવા માટે, પોતાના ભક્તને સિદ્ધ કરવા માટે અને ભક્તની રક્ષા કરવા માટે ભગવાન તરત કટિબદ્ધ થાય છે. એ આ કથા સમજાવે છે. લ્યો, હવે અહીં તો 8 કડીની કથા પૂરી થઈને ટાઈમ પૂરો થઈ ગયો છે. હા, એટલે હવે આવતીકાલે બોલો ઠાકોરજી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો ઠાકોરજી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામી. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન महं विचिन्तये. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर. गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः. ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः. श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः. हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः. श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः. बोलो श्री स्वामिनारायण भगवाननी जय. श्री ठाकुर जी महाराजनी जय. श्री हरिकृष्ण महाराजनी जय. श्री घनश्याम महाराजनी जय. श्री सद्गुरुदेवनी जय. श्री 500 परमहंसनी जय. जय श्री स्वामिनारायण. पवित्र धनुर्मास चाली रह्यो छे. सुंदर मजानी आपणे सवारमां प्रभातमां कथानुं श्रवण करी रह्या छीए. धनुर्मासनो महिमा सांभळ्यो ने रोज भगवानना चरित्रोनी कथा सांभळीए छीए. आजे गुरुवार छे, 21 तारीख छे, 21મી સદી છે અને સુંદર મજાનો એક ગ્રંથ એનો આજે પ્રારંભ કરવો છે. અતિ અદ્ભુત ગ્રંથ એની કથા આપણે પૂર્વે ચાલુ કરી હતી આપણા જૂના મંદિરે. 65 કે 66 ભાગ સુધીની કથા સાંભળી હતી. એ ગ્રંથનું નામ છે પુરુષોત્તમ ચરિત્ર. થોડું વોલ્યુમ ઓછું કરજો કે સીટી વાગે છે ને. પુરુષોત્તમ ચરિત્ર નામનો ગ્રંથ.
મહાકવિ, ગુજરાતના ભારતના મહાન કવિ, જેનું નામ હંમેશાને માટે ગુંજતું રહ્યું છે, એવા દલપતરામ નામના કવિ, સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી હરિભક્ત, દેવાનંદ સ્વામીના શિષ્ય, સ્વામિનારાયણ સંપ્રદાયથી પરિચિત, સ્વામિનારાયણ ભગવાનની પ્યોર ઉપાસના, સ્વામિનારાયણ ભગવાનના સંતોના નિત્ય સહવાસમાં રહેનારા, મહાન સર્વોપરી ગ્રંથ હરિલીલામૃત, એની રચનામાં બહુ મોટી ભૂમિકા જેને ભજવી છે, એવા દલપતરામ કવિ, એને આજે ગુજરાતનો નાનો નાનો બચ્ચો પણ જાણે, કેમ કે એમના પાઠ્યપુસ્તકમાં દલપતરામ કવિની કાવ્ય રચના આવે. અમે ભણતા ત્યારે આવતી, તમે ભણતા ત્યારે આવતી હશે, અને અત્યારે પણ આવે છે. એવા દલપતરામ કવિનો લખેલો આ ગ્રંથ, એની કથા, પૂર્વે એના ચરિત્ર, એની રચના, એની જે કંઈ પૂર્વ ભૂમિકા એ આપણે કહી ચૂક્યા છીએ. અત્યારે 7 અધ્યાય સુધીની કથા આપણે પહેલા પૂર્વે સાંભળી ગયા છીએ, અને જેને ન સાંભળી હોય એ યુટ્યુબની અંદર આપણી લોયાધામ પરિવારની ચેનલમાં એ કથા મૂકેલી છે. ભગવાન શ્રી હરિનું ધરતી ઉપર પ્રાગટ્ય થયું એની પૂર્વેની જે કથા, જે નિમિત્ત કથા કહેવાય, ભગવાનને અવતરવાનું જે નિમિત્ત ઊભું થયું, એ બદ્રિકાશ્રમ ભૂમિ, હિમાલયની ધરતી, એની જે કથા વિસ્તારથી કવિએ લખી, એ કથા આપણે શ્રવણ કરી ચૂક્યા છીએ, આપણે બધા જાણીએ છીએ. નરનારાયણ દેવને નિમિત્ત કર્યા પછી જ્યારે ઋષિઓને સાંત્વન કર્યા, અને ત્યાર પછીની જે કથા શું છે, અવતાર ધરવાનું એક શાપ, એક નિમિત્ત કર્યા દુર્વાસાજીને, એને શાપ દીધો, ઋષિ મુનિઓ અવતાર ધરવા તૈયાર થયા, ભગવાન સ્વયં પણ અવતાર ધરવા તૈયાર થયા છે. અને ત્યારે પછી શું ઘટના ઘટી એ કવિ હવે લખે છે, સાંભળીએ. પુરુષોત્તમ અક્ષરપતિ ધરહી નર અવતાર, તાતે સબ મુનિ તન ધરન પાયે હરખય પાર. આ વ્રજ ભાષામાં ગ્રંથ છે, હિન્દી ભાષામાં ગ્રંથ છે, પ્યોર રામાયણી શૈલી છે, અને બહુ વ્યાકરણની દ્રષ્ટિએ જેને કહેવાય એકદમ શુદ્ધ માત્રા સહિત લખેલો ગ્રંથ. કવિ હતા ને પોતે, એટલે જબરજસ્ત ગ્રંથ. અને એમાંય સર્વોપરિતા આ ગ્રંથમાં બહુ વિશેષ છે ભગવાનની. પુરુષોત્તમ અક્ષરપતિ ધરહી નર અવતાર. નરનારાયણ દેવને શાપ થયો, પણ ધરહી નર અવતાર, ભગવાન તો પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ જન્મ લેવાના છે. એ વખતે ઋષિમુનિઓને ભગવાન પુરુષોત્તમ રૂપે દર્શન ત્યાં બદ્રિકાશ્રમની ભૂમિ પર થયા હતા. તાતે સબ મુનિ તન ધરન, એટલે બધાને હરખ હતો. ઋષિઓને શાપ થયો એટલે શોકમાં આવી ગયા, દુઃખી થઈ ગયા બહુ. હારું, આ તો કારણ વગર કઈ નહીં લેવા નહીં દેવા, આમનેમ કોઈ ફટકારે તો કોઈને મને ન સારું લાગે. ભાઈ તમને લાગે? કઈ વાંક ન હોય, હે અમૃત ભગત નો કઈ વાંક ન હોય, અને હું દેવા જ માંડું તો અમૃત ભગત ને થોડુંક તો થાય. ભલે બોલે નહીં, કારણ કે નિર્માની સ્વભાવ છે ને, એટલે બોલે નહીં, પણ થોડા સમસમી તો જાય, કારણ કે આપણે સાધક છીએ, સિદ્ધ હોય ન થાય કઈ. એ મુનિઓને થયું કઈ નહીં લેવા નહીં દેવા, અને આમ સાફ થઈ ગયું, દુઃખી થઈ ગયા. આ શું થયું? એને શોખ મોટો એ હતો કે ભગવાનથી દૂર જવાનું થાય. અસુરો દુઃખ આપે એ એનો શોખ નહોતો, ભગવાનથી છેટું થવું એનું દુઃખ હતું. પણ જ્યારે દુર્વાસાએ એમ કીધું, ધર્મદેવે કીધું કે મુનિ, તમે તો તમારું હૃદય તો કોમળ હોય, સંત તો માખણ સમ હૃદય વાળા હોય,
માટે કંઈક અનુગ્રહ કરો. અને એ વખતે ઋષિઓ શાંત થઈને કીધું કે તો પછી આ ભગવાન તમારી ભેળા અવતાર લે. ઋષિ મુનિઓ કે તો બરાબર, આઈ એમ એગ્રી. તાતે સબ મુનિ તન ધરન પાયે હરખ અપાર. આનંદ થઈ ગયો ઋષિ મુનિઓને. असुर उसे हो वही परितापा, दुर्वासा दिय है यो शापा, ताते मुनि मन चिंता होई, हरख शोक उपजे यह दोई. એક બાજુ હરખ, એક બાજુ શોક, બે થયું. આરે હરખ ભગવાન આવવાના છે એ છે, શોક કે આવી પવિત્ર પાવનકારી ભૂમિનો ત્યાગ કરી ન્યા કોણ જાણે ક્યાં જન્મ લઈશું. અને એ વખતે ધરતી પર જન્મ લેવા માટે ગોતવું પડે પાત્ર, એવું હતું. પરિસ્થિતિ બહુ ખરાબ હતી. ઋષિમુનિએ વર્ણન કર્યું હતું કે ભયાનક કળયુગનું વાતાવરણ છે, તાંડવ કરે છે કળયુગ. તો અત્યારે જન્મ લેવા એવું છે નહીં. શું કરશું આપણે બધા, એનો દુઃખ છે. કછુક કાલ અંતર સે સબહી, નરતનુ ધરન ચહે મુનિ તબહી. કછુક કાલ અંતર સે સબહી, થોડો કાળ વ્યતીત થયો અને ત્યારે બધા ઋષિ મુનિઓ એને નક્કી કર્યું કે હવે ભગવાનની ઈચ્છામાં આપણી ઈચ્છા. એની ઈચ્છા, ભગવાને કીધું ને મારી ઈચ્છાથી તમે અહીંયા આવ્યા છો, મારી ઈચ્છાથી દુર્વાસા અહીંયા આવ્યા છે, મારી ઈચ્છાથી એને શાપ આપ્યો છે, તો તમને વાંધો શું છે ને ભાઈ? બધું અંતે તો ભગવાનની ઈચ્છા. કરતું અકર્તું અન્યથા કરતું ભગવાન છે તો પછી સ્વીકારી લેવામાં વાંધો શું છે? પછી પ્રશ્ન ક્યાં રહ્યો ભાઈ? હે, બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, આવે જ ક્યાં? કઈ રહ્યો જ નહીં પ્રશ્ન. બધાનું નિરાકરણ આટલું જ છે હો ભાઈ, સમજે? કોઈની ઈચ્છા વગર, ભગવાનની ઈચ્છા વગર કોઈથી કોઈની પાંદડું હલતું નથી. ભગવાનની ઈચ્છાથી મુનિઓએ નક્કી કરી નાખ્યું કે હવે આપણે મનુષ્ય તન ધારણ કરવું છે. પણ દેશ દેશ મેં સોતનુ ધરહી, ભૂતલ ભક્તિ ધર્મ વિસ્તરહી. ऐसी बात असुर सब जानी, ऐसी बात असुर जब जानी, वेर लेने की रुचि उरानी. લ્યો આ મોટી તકલીફ. ઋષિ મુનિઓએ, સંતોએ, ધરતી ઉપર ધર્મદેવ ભક્તિ માતાએ, સાક્ષાત ઉદ્ધવજીએ ધરતી પર અવતાર ધારણ કરવા માટે નક્કી કર્યું કે હવે આપણે પાત્ર ગોતી. પાત્ર વિના ગમે ત્યાં મોટા પુરુષો અવતરતા નથી. ભગવાનનો ભક્ત હોય, મહાન મુક્ત હોય, પાત્ર જોવે છે. તમને થાય તો પછી પ્રહલાદ ન્યાય ક્યાં જન્મ્યો? થોરીએ કેળા કેમ આવ્યા? પણ તમને ખબર નથી, એ થોરિયું નહોતું. એ એક દિવસ ભગવાન વૈકુંઠનાથમાં પાર્ષદ હતો. એક કથા વિસ્તારથી છે, પણ હકીકતમાં પાત્રતા જોવે છે. ભગવાન પણ જોવે છે, ભગવાનના મુક્તો પણ જોવે છે. કોઈ ઉચ્ચ કુળમાં ભલે ગરીબ હોય, પણ સંસ્કારિતા હોય, સજ્જનતા હોય, માનવતા હોય, ત્યાં ભગવાન ને ભગવાનના મહાપુરુષો જન્મે છે. પણ તરત દેશ દેશ મેં સોતનુ ધરહી, ભૂતલ ભક્તિ ધર્મ વિસ્તરહી, એસી બાત અસુર જબ જાની. અસુર લોકોને ખબર પડી કે મારા દુશ્મન જે સાધુઓ છે, એના જે ભક્તો છે, મારો દુશ્મન જે પ્રભુ છે કહેવાય છે, ભગવાન કહેવાય છે ને, એ ભગવાન આ ધરતી પર અવતાર લેવાનો છે. આપણે હવે તક મળી છે. અત્યાર સુધી ગોત્યો જડતો નતો, ક્યાંક ગુફામાં ઘરી ગયો હતો. એ બધાને એના ભગતોને લઈને ક્યાંક હંતાઈ ગયો હતો ને, હવે પાછો પ્રગટ થવાનો છે. તો આપણને તક મળી ગઈ. હવે એનું વેર, એને વેર શાનું છે? જો અહીંયા લખે છે, આગે દાનવ દેવ લરાઈ, કૃતયુગ આદि में भई भाई, कृष्ण सहाव से सोही बारा, अमरे किया असुर संहारा, ताते हरि को शत्रु जानी, वेर लेन
ઈચ્છા ઉરયાની. આગળ ક્યારે? કૃતયુગ કેતા સતયુગ. કૃતયુગનું બીજું નામ છે સતયુગ. સતયુગમાં દેવો અને દાનવોની લડાઈ થઈ હતી અને એ વખતે કૃષ્ણ કેતા ભગવાન દેવોના પક્ષમાં લડ્યા હતા, એટલે આને શત્રુતા ભગવાન હારે થઈ કે ભાઈ એને કેમ પક્ષપાત કર્યો, એને તો બે અડધા અડધું ન રે ભાઈ. પણ એને આરાધના દેવોએ પ્રભુની કરી હતી અને સહાય પ્રભુની માગી હતી ને ભગવાને આપી હતી. આ કોડાને ખબર નહીં, પણ કે એના પક્ષમાં લડ્યા એ આપણો દુશ્મન. આપણો દુશ્મનનો મિત્ર આપણો દુશ્મન જ કહેવાય, માટે આપણે એની હારે વેર છે. હા, અમરે કિયા સુર સંહારા, અને એના દ્વારા એની સહાયથી આ દેવતાઓએ આપણા કુળનો નાશ કરવા માંડ્યો હતો. આપણા દાનવોને બધાને માર્યા હતા. તાતે હરિકુ શત્રુ જાની, એટલે એ અમારો શત્રુ છે. હવે ઈ જન્મવાનો છે અને એની આખી ફોજ લઈને જન્મવાનો છે, માટે બધાને આપણે પૂરા કરવાના છે. તૈયાર થઈ જાવ હાલો બધા. લ્યો, પુનિ દ્વાપર કલી સંધિ મે. આ બીજું. પેલું સતયુગની વાત કરી. આ બધાને બધું પાછું યાદ હોય. હા, નો યાદ રાખવાનું, યાદ રાખે અસુર કહેવાય. યાદ રાખવાનું ન રાખે, આવું બધું યાદ રાખવાનું હોય. પણ આનું બધું લખી રાખેલું. ડાયરી ખોલી અત્યારે શું કરે, કોમ્પ્યુટરના ડેટા ખોલ્યા, ક્યારે ક્યારે કર્યું હતું આને, તો કે હા સૌથી પહેલા ત્રેતા યુગમાં, એટલે દ્વાપર યુગમાં કર્યું હતું, ઓલા સતયુગમાં કર્યું હતું. પછી પુનિ દ્વાપર કલી સંધિ મે ધરી કૃષ્ણ અવતાર. કળિયુગ અને દ્વાપરની સંધિ કેતા વચ્ચેનો જે ભાગ છે, એ વખતે વસુદેવ દેવકી થકી કૃષ્ણ જન્મ્યા હતા અને એણે પણ અમને બધાને વીણી વીણી મારને ખાધા. અને મારે ચાલાકી એવી કરીને ઘેર બેઠા માર્યા. આપણી ત્યાં સામે મારવાનો તો આવ્યો, એને એના ઘેરે બોલાવીને માર્યા. ખબર તમને? પેલો જરાસંઘ ભારાળી બહુ હતો. એ જ્યાંથી ત્યાંથી એના મિત્રોનું ટોળું મોટું લશ્કર કરે, લાખનું, બધાને ભેગા કરે ને પછી હુમલો કરે. હુમલો કરે ને કૃષ્ણ ને બલદેવ બે આવે સામે. એક સુદર્શન ને બીજા લીધું હળ, ભૂકા કાઢી નાખ્યા. પછી શું કરે, બધાને મારીને કચણખાણ બોલાવે ને પેલાને પકડે. પછી બલરામ કે ભાઈ આનું શું કરવું છે, તો કે એને જવા દો. હે, આજ બધાને લાવ્યો હતો, આને જવા દેવાય? તો કે ના ના, એને જવા દો. કાં? એ બધાને પાછા ભેગા કરી લઈ આવશે. આપણે ન્યાઠે દાખલો કરવો નહીં, ખોટી મહેનત શું કરવા કરી. આ બિચારો કરે છે આપણે માટે, આટલી સેવાનું કામ કરે, તો પછી આપણે એને મરાય નહીં, આપણે દયા રાખવી પડે. સેવા કરે એના ઉપર તો કરુણા કરવી પડે. જવા દો ભાઈ, મોટા ભાઈ, પ્લીઝ લેટ ગો. વરી પાછો જાય, બધાને ભેગા કરે, જ્યાં ત્યાંથી ગોતીને ભેગા કરીને લાવે, વરી હુમલો કરે, વરી આ બે બધાને મારે, આને પકડે, વરી છૂટો કરે, વરી ભેગા કરે. 17 વખત કર્યું. ઈ આવડા ભૂલે પછી કયો તો મને? એક વાર કરે તો નથી ભૂલતા. 17 વખત ઉપરા ઉપર કર્યું, ભૂલે? અત્યારે યાદ કર્યું. પુનિ દ્વાપર કલી સંધિ મેન ધરી કૃષ્ણ અવતાર, મુક્તિ દીની અસુર કુ કરી કરશે સંહાર. ભગવાને પોતાના હાથે જેને મારે ને એને મુક્તિ થઈ જાય. એ ગમે એવો કાતિલ હોય, ગમે એવો ધર્મી પાપી હોય, ગમે એવો અસુર હોય, ભગવાનના હાથે મરે એની મુક્તિ થાય. અહો બકીયમ કિમ કાર્ય શોભનમ. કેવી કાલકૂટ, ખતરનાક ઝેરી એવી પેલી શું હતી, પેલી આપણે બકી એટલે આપણે પેલી પૂતના. વિચારો, પૂતના સ્તન ઉપર ઝેર ચોપડીને આવી મારી નાખવા માટે, ઝેર પાવા માટે. અને તો એમ કહેવાય કે માં યશોદાની જેવી ગતિ તે દિવસે પૂતનાને ભગવાને આપી. આ કરુણા છે, આ કરુણા ભગવાનની છે. કેવા દયાળુ ભગવાન, કેમ્બા દયાળુ, કેવા દયાળુ છે ભગવાન. ભગવાનના હાથે મરે એની મુક્તિ કરી, પણ ભગવાનના હાથે ન મર્યા ને બીજા કે અંદરો અંદર લડીને જે મર્યા. અવર સે અગણિત અસુર મરાય યુદ્ધ में, ऐसे दुष्ट अप्रमीत સો નહીં પાયે સદગતિ. અંદરો અંદર બીજાના હાથેથી મર્યા ને
અને ઈ પાછા વિષય વાસના પ્રબલ હી જાકુ, પાછી એને વાસના હતી. એક તો બીજાથી મરાણા અને પાછા વાસનિક હતા. પુની સદગતિ મિલી નહીં તાકો, એને સદગતિ ન મળે. સો પુની હરિકુ શત્રુ હી જાને, એને શત્રુતા ઈ છે કે અમે ભગવાનના હાથે કેમ ન મર્યા. આ રાવણને ખબર નહોતી શું? 4 વેદનો ભણેલો મહાપંડિત વિદ્વાન બ્રાહ્મણ, એને જે દિવસે શૂર્પણખાને એના નાક કાન કાપી નાખ્યા લખને, અને શૂર્પણખા એના ભાઈ પાસે ગઈ કે ભાઈ ભાઈ આવું થયું, શું થયું? તો કે આવું થયું. કેમ કરતા થયું? તો કે પેલા મારીચને એક બાણ માર્યું તો 400 યોજન ફેંકી દીધો હતો. આવડો એ દશરથનો પુત્ર રામ છે, મારીચને ફેંકી દીધો તો કે હા, દરિયામાં નાખી દીધો. મારીચને જે નાખી દે, ઓલા મારીચ શું પેલો બે હતો ને ખર ને દૂષણ, એને ખર ને દૂષણ ને કોઈ દી હટાવી ન શકે, આને હટાવી દીધો. હા, તો એ ભગવાન જ હોય. રાવણને ખબર હતી કે આ ભગવાન આ બ્રહ્મ છે રામ, હવે તો મરું નક્કી કરી નાખ્યું, એના હાથે જ મરું, એટલે વેર બાંધ્યું. લ્યો, કારણ હું ભગત થાવ એમાં નથી, ભગતના લિસ્ટમાં આપણું નામ આવે નહીં, કારણ કે હું તામસી છું, મારા કર્મ એવા છે. એટલે હવે હું સુધરી શકું એમ નથી, પણ મરું તો એના હાથે મરું. હવે વેર, અને તો જ મરું કે ત્યારે વેર બાંધતું, અને એ અહીંયા આપણી ઘેરે આવીને મારે તો જ બરાબર. લ્યો, એને ખબર હતી. સદગતિ એને સો પુની હરિકુ શત્રુ જાને, વેર લેન ઈચ્છા ઉર આને. આનો વેર, એક વાત બહુ સાચી છે, આપણે સમજીએ કે ના સમજીએ, જ્યારે જ્યારે આદિ અનાદિની રીત છે ભાઈ જયેશભાઈ, આદિ અનાદિની, તમારી સામે કોઈ પણ વિરોધ પક્ષ ઉભો ન થાય ત્યાં સુધી તમારી પ્રગતિ ન થાય, એ પાકું છે. સમજે છે? બધી સાનુકૂળતા હોય તો તમે હુઈ જાઓ હોડતાડી, તમે કાંઈ કરી શકો નહીં. એટલે વારંવાર હું તો કહું, ગુરુજી ઘણી વાર કે કોઈક વિરોધ ઉભો થાય તમારી સામે, કે તમારો દુશ્મન ઉભો થાય, એ તમને સતત જાગતા રાખે, પ્રવૃત્તિમાં રાખે, સજાગ રાખે, જાણપણારૂપ રાખે, ચેતતા રાખે. હવે આપણે એને થેન્ક યુ કેવું પડે કે ન કેવું પડે? કહેતો એ ભાઈ, કેવું પડે કે ન કેવું પડે? એના જેવો ગુરુ આપણો બીજો કોણ કે આપણને જાગતા રાખે? હે, આપણે આમ 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 આપણે હુઈ ગયા હોય તો નુકસાન જ જાય, બધું ભેળાઈ જાય. અને પેલો જગાડા જ કરે. એટલે નથી કહેતા નરેન્દ્ર સાહેબને દુશ્મન જા એટલે આટલી પ્રગતિ કરી શકે. જો નરેન્દ્રભાઈને બધું હરખું સારાવાના હોય ને તો એ હુઈ જાય, એમાં બેમત નહીં. સમજ્યા? હા, એટલે વિરોધ હંમેશા થવો જોઈએ, અને એ આદિ અનાદિની રીત છે. બ્રહ્માજીએ જ્યારે ધર્મને પોતાના હૃદયમાંથી ઉત્પન્ન કર્યો, તેથી અધર્મ ક્યાંથી ઉત્પન્ન થયો? ખબર? એના વહામાંથી, એમાંથી જ ધર્મ ઉત્પન્ન થયો. હવે એ બધું આ એક પ્રકારની પ્રભુની લીલા છે. જો ભગવાન આવું કરે તો એ લીલા લખાય ને આપણે વાંચીએ, એમાંથી પ્રેરણા લઈએ અને ઘણી બધી હિંમત ભેગી કરીએ કે ભાઈ આજકાલનું નથી, પહેલેથી છે. મૂંઝાવાય જ નહીં, હિંમત હારે જ નહીં. દાદા ખાચર ને ભાઈ કયો તો એના કોઈ વિરોધી નહોતા. જાગો દાદા કેટલા હતા, ન્યા જ હતા, પાછા આજુબાજુમાં હતા. હે, વિચારો, હે હતા. તો બી નરસિંહ મહેતા ને લ્યો, હાલો ભાઈ, મીરાબાઈ ને, અને પેલા 5 પાંડવોને હાવ નજીક જ રાખે. સેટા સેટા નહીં, સેટા હોય તો પછી આપણે ઊંઘી ઉઈ જાય, આજુબાજુ રાખો એટલે જાગતા રાખે. સમજ્યા? એ જે વિરોધ કરે છે, આ કરે છે. હું તમને એટલું પૂછું, નરસિંહ મહેતાનું શું બગડ્યું? મીરાબાઈનું, દાદા ખાચરનું, કુંતા માતાનું, પાંડવોનું, વાસુદેવનું, દેવકીનું, પ્રહલાદનું, ધ્રુવનું, અમરીશનું, જનકનું, કોનું બગડ્યું? અને નામ કોનું અમર થયું? આજે કોઈ મા બાપ ગમે એટલા હારા ધાર્મિક હોય તો એનું કઈ નામ કોઈ છોકરાનું કંસ પાડે છે? વાહ વાહ, મારો દીકરો કંસ રમતો રમતો આવ્યો, લ્યો, પાડે કોઈ?
કૃષ્ણ પાડે, ધ્રુવ પાડે, પ્રહલાદ પાડે. કાં ભાઈ અમર કોણ થયા, સુખી કોણ થયા? અને ભગવાન કોની સહાયમાં આવ્યા એ તો કયો? કોને લાડ લડાવે છે ભગવાન? ભગવાન પોતાના ભક્તની સહન શક્તિ જોવે છે. આપણી સહન શક્તિ આપણે થોડા ખબર નહીં પોલે પોલા હોય ને એટલે પછી અરે ભગવાન મેં એનું હું બગાડ્યું હતું તે મારી વાહે ખાઈ ખપુચીને પડી ગયો છું. તારી ભલી થાય. કાલ જયેશભાઈ નો તો એ જ પ્રશ્ન આવ્યો, મેં કોઈનું જિંદગીમાં ક્યારે કાંઈ બગાડ્યું નથી, મેં કોઈનું બુરું કર્યું નથી, મેં કોઈને હેરાન કર્યા નથી, તો પછી મારા જીવનમાં આવું કેમ? એના જીવનમાં આવું થાય. હંમેશા યાદ રાખો, કિંમત હીરાની હોય, પથ્થરની ન હોય. કેમ? હીરો છે એ કસોટીમાંથી પસાર થાય છે. યાદ રાખો, કિંમત હોનાની હોય, કથીરની ન હોય. કેમ? કે સોનું છે એ કસોટીમાંથી પસાર થાય છે. જે વ્યક્તિના જીવનમાં દુઃખ ના આવે ને, હા, એની કોઈ વેલ્યુ જ નહીં. કો વાતની એક વાત, એની કોઈ વેલ્યુ નહીં. સીધે સીધો બાદશાહ ઘેરે સીધો હોનાના પારણિયામાં ઈવડો જન્મે, કાંઈ ન હોય, પૈસાની હું કશું જ કિંમત ભગવાનની ન હોય, સાધુની ન હોય, સત્સંગની ન હોય, કાંઈ પણ કોઈ ગુણની ન હોય. ઘસાય બરાબર નો પીલાય બરાબર નો એને, એટલે જ ભગવાન એની કસોટી કર્યો. હા, ધીરજ આખ્યાનમાં છું, ધીરજ આખ્યાન એકવાર વાંચો, કથા કરવા જેવી છે ધીરજ આખ્યાનની. પ્રહલાદને 1000 વખત એમના બાપે મારી નાખવા પ્રયત્ન કર્યા, તો કોણ માર્યું ભાઈ? પ્રહલાદ તો કઈ માર્યો નહીં. પ્રહલાદ તો આજે જીવતો છે, આજે જીવતો છે, એક એકના હૈયામાં જીવતો છે. ને પેલો મરી ગયો, ખતમ, પૂરું. લ્યો, એને તો પ્રહલાદનો તો વંશનો તો તોય અમર થઈ ગયો, આને વંશ રાખ્યો તોય ખતમ થઈ ગયો. હે, કાંઈ ન રે. એટલે હંમેશા કોઈ દુઃખથી ગભરાવું નહીં. આ બધું અસુર કોણ ઉભા કરે કયો તો મને? આ ભગવાન ઉભા કરે સામેથી. આપણને હારા બરાબર ઘસીને પોલિશ કરી અને આ લોકો તમને હીરા જેવા ચળકતા બનાવશે. તમે જાતે ન બની શકો. હા, તમારો કોઈ વિરોધ કરે ને, તમને એમ કે માળા નહીં કરવાની, હુક કરવા નહીં કરવાની, કરવાની, સવારે વહેલા જાગીને મંદિર નહીં હુક કરવા નહીં જવાનું, જાઓ લ્યો. લ્યો, હિંમત આવી ગઈ. જો કે તમારે ઘેરેથી કોઈ કરતા નહીં હોય એવું બધું હારાવાના છે. કળિયુગમાં બહુ ભગવાનને એવું પ્રાર્થના કરવી પડે કે ભગવાન દુઃખ આપવું હોય તો વાંધો નહીં આપજો, પણ સામે થોડી સહન શક્તિ આપજો. એવું કેવું પાછું, નહીં તો અત્યારે આપણો ભરોહો નહીં. હા, ફ્રીજમાં દૂધ મૂકી દો 15 દી મહિનો કાંઈ બગડે નહીં, પણ મન આપણે જ કેમ આવું થાય છે એમ થઈ જાય. લો, આ જગતમાં બધા નાથ મોરડા વગરના ફરે છે, એને કાંઈ નહીં, આપણે જ ના. એવું કદી વિચારવું નહીં. જો રામ ભગવાન એમ કહેવાય રામરાજ, તે રામરાજમાં શું હતું? લ્યો, વિરોધ નહોતો. ઘરમાં જ હતો. પેલી મંથરા ક્યાં હતી કયો તો? કઈ કઈ ક્યાં હતા કયો તો? અને પેલો ધોબી ક્યાં રહેતો કયો તો? હે, એટલે આ બધી કથાઓ છે. સામે જ્યારે શત્રુ ઉભા થાય છે, જ્યારે અસુર ઉત્પન્ન થાય છે, ત્યારે આપણા માટે બહુ ફાયદો છે. અને ભગવાન ધીરજ જોવે ને ત્યારે ભગવાન પણ એમ થઈ જાય કે વાહ, હવે મારે જવું પડશે. એને લઈને ભગવાન આપણી પાસે આવે. એ કોણ ભગવાનને લાવે? આપણે લાવીએ છીએ. પ્રહલાદે તેના બાપને થેન્ક યુ કીધું કે વાહ પપ્પા, તમે બહુ સારું કામ કર્યું. કેમ? તમે આવું કર્યું ત્યારે મારો વિષ્ણુ મારી સામે આવ્યો ને, નહીં તો વિષ્ણુ ક્યાં આવત? હે, ધ્રુવ પાસે ક્યારે આવ્યો? વાહ, એના બાપને થેન્ક યુ કીધું, એની ઓર માને થેન્ક યુ કીધું કે મારી બીજી જે માં જે છે, સુરુચિ હતું કે શું કીધું? સુરુચિ, ઉત્તમની માં સુરુચિ, એણે વંદન કર્યા વારંવાર. વાહ માં, તે મને મેણું માર્યું અને ન કહેવાના શબ્દો કીધા, તેથી હું જંગલમાં ગયો ને. તમે વિચારો, રામ, સ્વયં રામ પોતાની માને પગે લાગીને કહે છે માં તું મારી સાચી માં છો. કેમ? એમાં એને પ્રેમ થઈ ગયો કે તારે લીધે મારે વનમાં જવાનું થયું, તો તમે ખબર છે તારા રામની શક્તિનો પરિચય આખી દુનિયાને થઈ ગયો.
અને કેટલા દુઃખી હતા એ બધાને સુખી કર્યા. ઋષિ મુનિઓના મેં આશીર્વાદ લીધા અને મેં જોયું. અને માં, તું તો કદાચ મારા બાપે મને રાજ દીધું હોત તો ખાલી અયોધ્યાનું રાજ દીધું હોત. અને માં, તે તો મને આખા જંગલનું, આખી દુનિયાનું રાજ દીધું. મેં કાનન રાજ હું મોહે દીના. હે, તે મને કેટલું મોટું રાજ આપ્યું. હે, આ તો તારે લીધે મારા મિત્રો કેટલા થયા. તારે લીધે મારે એક ઋષિ મુનિઓના દર્શન ન થાત, અહીંયા બેઠા કોઈ અહીં ન આવત, પણ ન્યા મને મોકલો ને તો મને એક મહાન વિભૂતિ પુરુષોના દર્શન થયા, તારે લઈને થયા. મારે એના આશ્રમમાં જવાનું થયું. તમે વિચારો, આ વિરોધ છે ને બહુ સારો. હવે ભગવાનને પ્રાર્થના કરજો, મહારાજ સામે વિરોધ ઉભો કરો. કાંઈ પણ કરું તે સામે વિરોધ ઉભો કરો. રેરી નો જવું. આ કથા આપણને એ શીખવાડે છે. આપણને ચમકતા કરી દે સિતારા જેવા, ઘસીને બરાબર પોલિશ કરીને એવા મહાન ભક્ત બનાવે કે પછી દુનિયાની કોઈ પણ તાકાત સામે આવે ને તો આપણું હૈયું હચમચે નહીં. આપણે દુઃખી નહીં, એને થવું જ થાય, એને મુબારક. આપણે એવો ભાવ નહીં કરો કે દુઃખી થાય. આપણે કહ્યું ભગવાન એને સદમતી આપે. આપણા ગુરુજીના જીવનમાં તમે જુઓ ને, હમણાં આ પ્રકરણો બીજા થયા, આ તે બીજું. મારા ખુદની વાત તમને કહું. મેં એક દિવસ ઈંડોળે હિચકતા હતા ને મેં કીધું, ગુરુજી, જેણે આવું કર્યું છે એને હરિકૃષ્ણ મહારાજ એનું પરિણામ એને આપશે. મને કે ગાંડા, એવું આપણે ન બોલાય. કે આપણે તો એવું બોલાય, ભગવાન એને સદમતી આપે. ભગવાન એના દ્વારા સાદા સત્કર્મો કરાવે, એને યશ અપાવે. આપણે કોઈનું બુરું ન ઈચ્છાય. અને એ આપણને કેટલું બધું ભજન કરાવી ગયા, તમે જો તો ખરા. બીજું, હું અમેરિકા હતો અને અમેરિકામાં એ વખતે નવું લોયાધામની સ્થાપના થયેલી અને વાંધો વિરોધ ને સામે વંટોળ ઉપડ્યો. ઈમેલો એટલા ગંદા લખે લોકો, મેસેજો મૂકે લોકોને. હા, લાખોના લાખો ડોલરો પણ વેડફીને આપણો વિરોધ, આ આપણા લોયાધામ મંદિરને તાળા મરાવી દેવા માટે, બંધ કરાવવા માટે એટલા બધા પ્રયત્નો કર્યા. આપણા હરિભક્તો થોડાક એમ ગુરુજી પાસે આવીને કે હવે આનું કંઈક કરવું પડે ગુરુજી. કે ના કરાય, કાંઈ ન કરાય. કેમ? તે દિવસે પ્રતિષ્ઠામાં હું હાજર હતો અને ગુરુજી જે બોલ્યા મહારાજની પ્રતિષ્ઠા થયા પછી, આ લોયાધામને અમેરિકામાં કોણ ઓળખતું હતું એ આ બધાએ ઓળખતા કરી દીધા. અને ઘણા એવાને વાત કરીને, ગંદી હલકી નિંદા ટીકા કરીને ન્યાયને વાત કરી કે જેને ખબર નહોતી, એ લોકો જાણવા ખાતર કે આ લોયાધામ છે શું, કોણ છે ત્યાં સંતો, એમ કરીને જોવાના બાને આવ્યા ને તો એ લોયાધામમાં જોડાઈ ગયા. લ્યો, ના ના, આ તો સારું છે, આ તો સારો ખોટો વિરોધ કરે છે. અહીંયા તો બ્રહ્મરસ રહેલાય છે, અહીં તો ભજન ભક્તિ, ભગવાન, કીર્તન, કથા, વાર્તા, સાધુતા, નિયમ, ધર્મ, આ તો બહુ સારું કામ કરે છે. લ્યો, તેવા તો કેટલા, આજે 9મો પાટોત્સવ ગયો, 2000 હરિભક્તો. હવે અમેરિકામાં 200 બે ભેગા કરવા એટલે કામ થઈ પડે. કોને થેન્ક યુ કેવું પડે જગદીશભાઈ? હા, ફેટ. એટલે આ ભગવાને જે રચના સૃષ્ટિની કરી છે ને, બહુ બરાબર. બ્રહ્માજીના હૃદયમાંથી ધર્મ ઉત્પન્ન કર્યો, વહામાંથી સીધો અધર્મ થાવ બો, નહીં તો ધર્મને કોઈ ઓળખશે નહીં. તારે જ ઓળખાવાનો છે બધાને. કોણ ઓળખાવે ધર્મને? કોણ ઓળખાવે? અધર્મ જ. અને આ દુનિયામાં કોઈ વિરોધ વગરનો શબ્દ છે ભાઈ? સાધુ તો અસાધુ, હે, દાનવ તો દેવ તો દાનવ, સામે કોઈ પણ વિરોધ હોય જ છે. આ એક સૃષ્ટિનો ક્રમ છે, આ પ્રભુની એક લીલા છે. પોતાના ભક્તની, હા, એની કિંમત વધારવા માટે, પોતાના ભક્તનો મહિમા વધારવા માટે, પોતાના ભક્તને સિદ્ધ કરવા માટે અને ભક્તની રક્ષા કરવા માટે ભગવાન તરત કટિબદ્ધ થાય છે. એ આ કથા સમજાવે છે. લ્યો, હવે અહીં તો 8 કડીની કથા પૂરી થઈને ટાઈમ પૂરો થઈ ગયો છે. હા, એટલે હવે આવતીકાલે બોલો ઠાકોરજી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો ઠાકોરજી મહારાજની જય. જય સ્વામી.